ચલો ભાઈ, ઓનલાઈન વિદ્યાર્થીઓને ઓડિયો વિડીયો ક્લિયર છે? એકવાર કોમેન્ટ કરી દેજો. હલો, ઓનલાઈન ઓડિયો વિડીયો ક્લિયર છે ભાઈ? હલો, ઓકે, ચાલો. ચલો ચલો બેસી જાઓ બરાબર. ચલો, આપણે કયો વિષય ભણવાનો છે અત્યારે? બેસી જાઓ. ઇકોનોમિક્સ વાળા કેટલા છે? આપણે ઇકોનોમિક્સ ભણવાનું છે એવું કે કેટલા છે? કેટલાને એવું લાગે છે કે આપણે ઇકોનોમિક્સ ભણવાનું છે? શું વિષય ભણવાનો છે આપણે? ઇકોનોમી ભણવાનું. શું ભણવાનું છે? ઇકોનોમી. ઇકોનોમિક્સ નથી ભણવાનું. ઇકોનોમિક્સ એ કોલેજમાં ધોરણ 11-12 કોલેજમાં આવે છે. આપણે ભણવાનું છે ઇકોનોમી. ઇકોનોમિક્સનો અર્થ શું થાય છે? અર્થશાસ્ત્ર. શું કહેવાય એને? અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્ર એટલે શું? શાસ્ત્ર. શાસ્ત્ર શબ્દ સમજો છો? શાસ્ત્ર એટલે શું? તો એની અંદર કોઈક ના કોઈક બાબતના સિદ્ધાંતો લખેલા હોય. જેમ કે રાજ્યશાસ્ત્ર, તો રાજ્યશાસ્ત્રમાં રાજનીતિના સિદ્ધાંતો લખેલા હોય, હા ને? કે ભાઈ એક રાષ્ટ્રપતિ હશે, રાષ્ટ્રપતિની ચૂંટણી આ રીતે થશે, ખબર પડી? આ રીતે એના મતની ગણતરી થશે અને આ રીતે રાષ્ટ્રપતિ છે એ રાષ્ટ્રનો વડો કહેવાશે. તો એ શું થયું? એક પ્રકારનો સિદ્ધાંત. અને વાસ્તવિક રીતે એની ચૂંટણી થાય, વાસ્તવિક રીતે રાષ્ટ્રપતિ એ દેશનો વડો બને, ત્યારે આપણે એને કહીએ છીએ રાજ્ય વ્યવસ્થા. શું કહીએ છીએ? અને બંધારણ વિષય છે ને તમારે, એ આખું ટાઇટલ વાંચજો. એમાં શું લખેલું છે? બંધારણ અને રાજ્ય વ્યવસ્થા. ઓકે, તો જે રીતે રાજ્યશાસ્ત્રની અંદર રહેલા સિદ્ધાંતોને આપણે દેશમાં લાગુ કર્યા અને જે વ્યવસ્થાનો ઉદ્ભવ થયો એને આપણે કીધી રાજ્ય વ્યવસ્થા. તો એવી જ રીતે અર્થશાસ્ત્ર. શું નામ છે? અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્ર, અર્થ શબ્દ એ સંસ્કૃત શબ્દ છે. અર્થનો મતલબ પણ એવો જ કંઈક થાય છે કે કંઈક મેળવવું. કંઈક મેળવવા માટે જે કંઈ આર્થિક ગતિવિધિઓ કરવામાં આવે છે એનો અભ્યાસ કરતું એક શાસ્ત્ર છે. એટલે અર્થશાસ્ત્ર પણ એક પ્રકારનું શું છે? શાસ્ત્ર જ છે. એમાં પણ શું આપેલા છે? અલગ અલગ પ્રકારના સિદ્ધાંતો જ આપેલા છે કે ભાઈ આવકની ગણતરી કઈ રીતે કરવી, તો આ ફોર્મ્યુલાથી કરવી. મોંઘવારીનું માપન કઈ રીતે કરવું, આ રીતે કરવું. ખબર પડી? દેશમાં કેટલું ઉત્પાદન થઈ રહ્યું છે એની ગણતરી કઈ રીતે કરવી, આ ફોર્મ્યુલાથી કરવી. તો આ બધી ફોર્મ્યુલાઓ અને આ બધા જે સિદ્ધાંતો છે એનો સમૂહ એટલે શું? અર્થશાસ્ત્ર. ખબર પડી? જે તમારે ક્યાં ભણવાનું હોય છે? કોલેજમાં, ધોરણ 11-12માં XYZ. પણ આ જે સમૂહ છે, આ જે સિદ્ધાંતો છે, એને જ્યારે આપણે વાસ્તવિક રીતે દેશમાં લાગુ કરીએ, કે ભારતની એક સંસ્થા છે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ, બરાબર, જે શું કરે? તો દેશમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કરે કે ભાઈ આપણા દેશની આવક કેટલી છે અને આંકડો આપણને આપે. તો આ જે વ્યવસ્થા ઊભી થઈ, રાષ્ટ્રીય આવકની ગણતરી થઈ, મોંઘવારીની ગણતરી થઈ કે ભાઈ આપણા દેશમાં મોંઘવારી કેટલી વધી રહી છે, આપણો દેશ કેટલો વૃદ્ધિ પામી રહ્યો છે. વાસ્તવિક રીતે જે આ પરિસ્થિતિ ઊભી થઈ, પ્રેક્ટિકલી જ્યારે એની ગણતરી કરવામાં આવી અને આ જે વ્યવસ્થા દેશમાં ઊભી થઈ, એ વ્યવસ્થાને કહેવાય અર્થવ્યવસ્થા. શું કહેવાય? ખબર પડી? જે રીતે રાજ્યશાસ્ત્રના સિદ્ધાંતોને આપણે દેશમાં જમીન પર પ્રેક્ટિકલી લાગુ કર્યા અને જે વ્યવસ્થા ઊભી થઈ, અહીંયા પ્રધાનમંત્રી બેઠા, અહીંયા રાષ્ટ્રપતિ બેઠા, રાજ્યોમાં મુખ્યમંત્રી બેઠા, આખી જે વ્યવસ્થા ઊભી થઈ એને કીધું આપણે રાજ્ય વ્યવસ્થા. એ જ રીતે અર્થશાસ્ત્રના સિદ્ધાંતોને આપણે વ્યવહારિક ધરાતલ પર પ્રેક્ટિકલી દેશમાં લાગુ કર્યા અને આપણને જે વ્યવસ્થા મળી એ શું મળી? અર્થવ્યવસ્થા. બોલો, ક્લિયર થાય છે? આઈડિયા આવે છે? ઓકે, અર્થવ્યવસ્થા અને અર્થશાસ્ત્રમાં શું તફાવત છે? ઓકે, ચલો. બીજી વસ્તુ આપણે ભણવાની છે અર્થવ્યવસ્થા, પણ અર્થશાસ્ત્રના બેઝિક પ્રિન્સિપલ જોઈ લઈશું આપણે. ઓકે, બીજું અર્થવ્યવસ્થા શબ્દ જે છે, ઇકોનોમી,
એ ઓનલી ઇકોનોમી શબ્દનો કોઈ મિનિંગ નથી. ઇકોનોમી પણ શું ઇકોનોમી? એ મિનિંગલેસ વર્ડ છે. એની આગળ કોઈ દેશ અથવા કોઈ વિસ્તાર કે કોઈ રાજ્ય નું તમે નામ લખો તો જ એ શબ્દનો શું થાય છે, કંઈક મિનિંગ નીકળે છે. જેમ કે ઇન્ડિયન ઇકોનોમી, અમેરિકન ઇકોનોમી, જાપાનીઝ ઇકોનોમી, ચાઇનીઝ ઇકોનોમી. ઓનલી ઇકોનોમી શબ્દ છે, એનો કોઈ અર્થ નથી. એની આગળ તમે કંઈક વિસ્તાર અથવા ભલે ગુજરાત છે તો ગુજરાતની અર્થવ્યવસ્થા, ગુજરાત ઇકોનોમી. બોલો, ખબર પડી? આઈડિયા આવે છે? ઓકે, તો ઇકોનોમીને આપણે એકદમ બેઝિકથી જોઈશું. અને જીપીએસસી ક્લાસ 1-2 ની એક્ઝામ હોય કે યુપીએસસી હોય, હું તમને અહીંયાથી જેટલું કરાવું છું એટલું જ કરવાનું. બહારથી કોઈ બુક ખરીદવાની જરૂર નથી. સિંગલ પેજ બહારથી કશું જ કરવાની જરૂર નથી. અહીંયાથી હું તમને નોટ્સ બનાવડાવીશ. અને મારી નોટ્સ છે ને કોરા પેજમાં બનાવવાની. આ ભાઈએ જે બનાવી છે આ રીતના કોરા પેજમાં બનાવવાની. ડરે ને, હું ખાલી કહું છું. 250 થી 300 પેજની નોટ્સ થશે મારી, બરાબર? અને એના સિવાય બહારનું કશું જ નહીં કરવાનું. ક્વાઇટ ઇનફ છે, ક્વાઇટ ઇનફ. 50 માર્ક્સનું જીપીએસસી વર્ગ 1 અને 2 માં ઇકોનોમી પૂછાય તો હું તમને 35 થી 40 માર્ક્સની ગેરંટી આપું છું. બાકીના 10 માર્ક્સનું ગમે ત્યાંથી પૂછે. એ તમને નહીં આવડે તો કોઈને નહીં આવડે. હું મિનિમમ કહું છું, મિનિમમ આટલા કવર થશે. મેક્સિમમ તો 50 માંથી 50 થાય. ક્લિયર થાય છે? આઈડિયા આવે છે? ઓકે, આ વાતની મારી શ્યોરિટી છે. હું કરાવું એટલું કરજો. અને મેક્સિમમ રિવિઝન કરજો. ઘરે જઈને અહીંયાથી જે ભણાયું હોય ને એનું 2 થી 3 વખત રિવિઝન કરી દેવાનું. એક્ઝામ પહેલા ફરીથી 2-3 વખત રિવિઝન કરી દેવાનું. રિવિઝન ખાસ જરૂરી છે. ઓકે, બાકી હું તમને ક્યાંય કોઈ પણ પ્રકારનું થોથું વાંચવાની ક્યાંય ભલામણ નથી કરતો કે તમે આટલી જાડી બુક વાંચો કે આટલી જાડી બુક વાંચો. કોઈ જરૂર નથી. તમને અહીંયાથી જેટલી નોટ્સમાં લખાવડાવું, એક એક શબ્દશઃ તમને નોટ્સમાં લખાવડાવીશ. એટલું જ તૈયાર કરવાનું. બોલો, ક્લિયર થાય છે? મારા સબ્જેક્ટ નહીં, ઇવન જેટલી ફેકલ્ટી આવે છે ને બધી ફેકલ્ટી તરફથી હું કહું છું, દરેક ફેકલ્ટીની નોટ્સ બનાવો. દરેક વિષયની તમારી પોતાની નોટ્સ હોવી જોઈએ. અને દરેક વિષયની ઓછામાં ઓછી 200 પેજની અને વધુમાં વધુ 300 પેજની નોટ્સ હશે. એટલે તમારા 7 વિષય જો આપણે ગણીએ આવી જાઓ તો લગભગ 2000 થી 2200 પેજની નોટ્સ થશે તમારી પ્રિલિમની, ખાલી પ્રિલિમની. મેઇન્સની પણ એટલી ને એટલી થશે. એટલે તમે અહીંયાથી નીકળશો જ્યારે આજથી 15 મહિના પછી ભણ્યા બાદ, બરાબર, તો તમારી લગભગ 3500-4000 પેજની પોતાની નોટ્સ હશે. અને એ જ નોટ્સ વાંચવાની, બીજી કોઈ પબ્લિકેશન પર કોઈ કશું જ કરવાની જરૂર નથી. ક્વાઇટ ઇનફ છે. બોલો, ક્લિયર થાય છે? ઓકે, તમે ખુદ જોઈ શકો છો. પરીક્ષા આપીને આવશો એટલે બહુ સારી રીતે તમને આઈડિયા આવી જશે કે આપણે ભણ્યા હતા એમાંથી જતું ઓલમોસ્ટ બધું. બસ જે છે ને ટેસ્ટ બી તમારા જે કન્ડક્ટ થાય અહીંયા, ઓકે, ટેસ્ટ અત્યારે તો હવે હજુ તમારો કોઈ ટોપિક જ પૂરો નથી થયો તો ટેસ્ટ કઈ રીતે લેવા, બટ ટોપિક જેમ જેમ પૂરા થતા જશે એમ આપણે ટેસ્ટ બી કન્ડક્ટ કરતા જઈશું. ઓનલાઈન વાળાને ઓનલાઈન એપ્લિકેશનમાં મુકાતા જશે તો ટેસ્ટ આપતા રહેજો ખાસ. ઓકે, એનાથી તમારી એક્યુરેસી બિલ્ડઅપ થશે. તમને 100 માર્ક્સમાંથી કેટલા સાચા પડે છે એ વસ્તુ. એટલે કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય કોઈ બી વિષયમાં, તમને એવું લાગે છે કે હજુ મને આ વિષયમાં થોડીક કચાશ રહી જાય છે, તો ઉપર આવી જવાનું 605 નંબરની ઓફિસમાં. હું કાં તો સાહેબ સોરઠિયા સાહેબ બેમાંથી કોઈને મળી લેવાનું. સાહેબ, મને આ વિષયમાં તકલીફ પડે છે, હજુ મારું અહીંયા બેઝિક ક્લિયર નથી, અમે તમને ગાઈડ કરીશું વ્યક્તિગત રીતે. બિલકુલ ડર્યા વગર આવવાનું. ક્લિયર થાય છે? ઓકે, ચાલો તો તમારા સિલેબસ નવો જે આવ્યો છે એને આપણે ફોલો કરીશું. જીપીએસસી ક્લાસ 1-2 નો જો કે ઓલમોસ્ટ સેમ જેવો સિલેબસ છે. એક મુદ્દો લખ્યો છે અર્થશાસ્ત્રની અથવા અર્થવ્યવસ્થાની બેઝિક પ્રાથમિક ખ્યાલ, એવો પહેલો ટોપિક છે. એ તો જીપીએસસી નહોતો આપ્યો ને ત્યાં એવું ભણાવતો હતો આજથી 5-6 વર્ષ પહેલા. ક્લિયર થાય છે? કારણ કે પ્રશ્નો એમાંથી પૂછતા હતા. ઓકે, તો આપણે નવો જે સિલેબસ આવ્યો છે એને બ્લાઇન્ડલી ફોલો કરીશું. નવા સિલેબસમાં આ લોકોએ કલ્ચર અને હિસ્ટ્રી બંનેને મર્જ કરવાનો પ્રયત્ન કર્યો છે યુપીએસસીની જેમ. યુપીએસસીમાં કલ્ચર હિસ્ટ્રી અલગ અલગ નથી, મર્જ કરેલો છે. ઓકે, તો અહીં આગળ આપણે એ રીતે નહીં ચાલીએ. તમને આપણે ડિવાઈડ કરીને ચાલીશું કે કલ્ચર અલગથી ભણાવવામાં આવે અને હિસ્ટ્રી અલગથી ભણાવવામાં આવે, બરાબર? ઓકે, તો એ થોડુંક વધારે બેટર રહેશે. નહીં તો બધું ભેગું થશે ને મગજ ફાટી જશે. બે વિષયો ભયાનક છે પાછા. ગોખણપટ્ટીવાળા વિષયો છે બે. એમાં કોઈ જ કન્સેપ્ટ નથી. કોઈ કન્સેપ્ટ ખરો? ઔરંગઝેબનો અકબર માર ભણાવવા તમને કયો કન્સેપ્ટ ભણાવો? એમાં એ ગોખવા જ પડે. વસ્તુ સમજ્યા તમે?
એટલે બે વિષયોને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી દઈશું. કલ્ચર અલગથી ભણાવશે ફેકલ્ટી તમને, હિસ્ટ્રી તમને અલગથી ભણાવશે. ઓકે, બાકી ફેકલ્ટી જે કરાવે ને એને પ્રાયોરિટી આપજો, એમાંથી ક્વેશ્ચન મોટા ભાગના કવર થઈ જશે. ચલો ઓકે, ટાઇટલ આપો. પહેલો ટોપિક આપણે શરૂ કરીએ, અર્થવ્યવસ્થાની પ્રાથમિક સમજ. અર્થવ્યવસ્થાની પ્રાથમિક સમજ. ઓકે, હવે અર્થવ્યવસ્થા ઉપર જઈએ પહેલા આપણે અર્થશાસ્ત્રને સમજીશું. થોડી ઘણી ચર્ચા એની કરીશું. અર્થશાસ્ત્ર, અર્થશાસ્ત્ર એટલે આપણે એને ઇંગ્લિશમાં શું કહીએ છીએ? ઇકોનોમિક્સ. હવે આ ઇકોનોમિક્સ શબ્દ છે ભાઈ, એ જો બેઝિક આપણે વાત કરીએ તો એક ગ્રીક શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. ઓકિયોનોમિયા. આ એક ગ્રીક શબ્દ છે, એના ઉપરથી ઇકોનોમિક્સ શબ્દ ઉતરી આવ્યો છે, જે આપણે ઇંગ્લિશમાં વારંવાર બોલીએ છીએ, ઇકોનોમિક્સ, ઇકોનોમિક્સ. ઓકે, અને આ અર્થશાસ્ત્ર શબ્દ છે, એમાં અર્થ શબ્દનો અર્થ એવો થાય છે કે કંઈક મેળવવું, કંઈક પામવું, કંઈક મેળવવું. ઓકે, તો અર્થશાસ્ત્ર એટલે શું? તો કે ભાઈ કંઈક મેળવવા માટે, કંઈક મેળવવા માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓ, કંઈક મેળવવા માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓના સિદ્ધાંતોનો સમૂહ એટલે અર્થશાસ્ત્ર. ઓકે, ચાલો, મારો એક પ્રશ્ન છે તમને. અર્થશાસ્ત્ર નામનું પુસ્તક છે, એ કોઈએ લખેલું તમને જો ભણ્યા હોય તો, ક્યાંક જીકે માં વાંચ્યું હોય, કોને લખ્યું હતું ભાઈ? કૌટિલ્ય. ઓકે, મૌર્ય સામ્રાજ્યની અંદર વિષ્ણુગુપ્ત કયો, કૌટિલ્ય કયો કે ચાણક્ય કયો? એના દ્વારા એક પુસ્તક લખવામાં આવેલું, એનું નામ શું હતું ભાઈ? અર્થશાસ્ત્ર. જો નામ અર્થશાસ્ત્ર હતું, પણ એના વિષયનો મુખ્ય સંદર્ભ હતો ને અર્થશાસ્ત્રનો નહોતો. તમને સીધો પ્રશ્ન પૂછાય, અથવા જીપીએસસી વિધાન સ્વરૂપે હમણાં જ કન્ફ્યુઝ કરે હતા એસટીઆઈમાં, તો અર્થશાસ્ત્ર એનું ટાઇટલ હતું, પણ એ પુસ્તકની અંદર જે મુખ્ય વિષય વસ્તુ કહેવાય એ હતી પોલિટિકલ સાયન્સ, રાજનીતિક વિજ્ઞાન. કે ભાઈ રાજાએ પ્રજા સાથે કેવા વ્યવહાર કરવા જોઈએ, રાજાએ પ્રજા એના રાજ્યનો વહીવટ કઈ રીતે કરવો જોઈએ, રાજ્યમાં ન્યાયતંત્ર કયા પ્રકારનું હોવું જોઈએ, આ બધી બાબતો જે છે એ એમાં દર્શાવવામાં આવેલી. ઇવન અર્થશાસ્ત્રની પણ કેટલીક બાબતો હતી કે ભાઈ જ્યારે કોઈ રાજા વહીવટ કરતો હોય તો કેટલા પ્રકારના ટેક્સ એને લેવા જોઈએ, પાડોશી રાજ્યો સાથેના વ્યવહારો એને કયા પ્રકારે કરવા જોઈએ, વેપાર કયા પ્રકારે કરવો જોઈએ, આ બધી બાબતો પણ હતી. પણ એ પુસ્તકનું જો મુખ્ય વિષય વસ્તુ કોઈ પૂછે કે કયા વિષયનું પુસ્તક છે, તો એ જવાબ આપવાનો પોલિટિકલ સાયન્સ, રાજનીતિક વિજ્ઞાન. ક્લિયર થાય છે? ઓકે, તો અર્થશાસ્ત્ર પુસ્તક વિશે જો મારે કહેવું હોય તો લખ્યું કોને? તો એ હતું ચાણક્ય. તમે ચાણક્ય કયો, વિષ્ણુગુપ્ત કયો કે કૌટિલ્ય કયો, ત્રણેય નામ એમના જ છે. ચલો, મુખ્ય વિષય, મુખ્ય વિષય છે રાજનીતિક વિજ્ઞાન.
પોલિટિકલ સાયન્સ. હવે નેક્સ્ટ પ્રશ્ન છે કે ભાઈ આ પુસ્તક સૌ પ્રથમ કોને મળ્યું? ભારત દેશની અંદર આ પુસ્તક સૌ પ્રથમ કોને મળ્યું? કૌટિલ્ય તો લખ્યું હતું મૌર્ય સામ્રાજ્યમાં. ઓકે, તો એક વ્યક્તિ હતા જેનું નામ છે પંડિત શ્યામા શાસ્ત્રી. આમ તો એમનું પૂરું નામ છે પંડિત રુદ્ર પ્રતાપ શ્યામા શાસ્ત્રી. એમને આ પુસ્તક સૌ પ્રથમ મૈસૂરની ઓરિએન્ટલ લાઇબ્રેરીમાંથી મળ્યું અને આ પુસ્તક મૂળ સંસ્કૃત ભાષાની અંદર લખાયેલું હતું. કઈ ભાષામાં? સંસ્કૃત ભાષામાં. 1905માં એમને આ પુસ્તક મળે છે. એની જે ટ્રાન્સક્રિપ્ટ છે આખું જોવે છે, ખોલે છે, પણ હવે એટલા વર્ષોથી આ પુસ્તક પડ્યું રહ્યું હોય. વિચાર કરો, મૌર્ય સામ્રાજ્યમાં અશોકને વહીવટ કરતા અને અત્યાર 1905, આજથી લગભગ 120 વર્ષ પહેલાની વાત છે, 120 વર્ષ પહેલા. એટલે તમે વિચાર કરો, મૌર્ય ડાયનેસ્ટીથી લઈ 1905 સુધી પુસ્તક એ લાઇબ્રેરીમાં કઈ રીતે સચવાયેલું હશે, તો એ કેવું થયું હશે? એના પેજીસ ને બધા ટૂંકમાં તૂટી જાય એ પ્રકારના હશે. ક્લિયર થાય છે? તો એ વ્યક્તિએ આ પુસ્તક લઈ એને સંસ્કૃત ભાષામાં જ વ્યવસ્થિત રીતે લિપિબદ્ધ કરી. હતું તો સંસ્કૃતમાં જ, પણ એને વ્યવસ્થિત રીતે લિપિબદ્ધ કરી અને એને 1909માં ફરીથી સંસ્કૃત ભાષામાં જ એને શું કર્યું? પ્રકાશિત કર્યું. ક્લિયર થાય છે? પુસ્તક એને ક્યારે મળ્યું? 1905માં. કે ભાઈ આ પુસ્તક છે જે લખાયેલું છે સંસ્કૃત ભાષામાં છે, જે પોલિટિકલ સાયન્સના સિદ્ધાંતો આપે છે આપણને. 1915માં એને અંગ્રેજી ભાષામાં અનુવાદ કર્યો. અર્થશાસ્ત્ર વિષયનો આ અર્થશાસ્ત્ર પુસ્તકનો શું કર્યો? 1915માં અંગ્રેજી ભાષામાં એનું ટ્રાન્સલેશન કર્યું અને ફરીથી એને પ્રકાશિત કર્યું. ક્લિયર થાય છે? ખબર પડે શું કહેવા માંગુ છું? ઓકે, તો અર્થશાસ્ત્ર નામનું પુસ્તક મૌર્ય સામ્રાજ્ય, જ્યારે તમને ઇતિહાસ ભણશો એટલે આવશે. લખ્યું હતું કોને? ચાણક્ય, વિષ્ણુગુપ્ત, કૌટિલ્ય, ત્રણેય નામ એક જ વ્યક્તિના છે. એનો મુખ્ય વિષય છે રાજનીતિક વિજ્ઞાન. આ શેના વિષયનું પુસ્તક છે? રાજનીતિનું. સૌ પ્રથમ કોને મળ્યું? તો પંડિત શ્યામા શાસ્ત્રી. ક્યાંથી મળ્યું? મૈસૂર ઓરિએન્ટલ લાઇબ્રેરી. ક્યારે મળ્યું? 1905માં. જો પ્રશ્ન ગમે ત્યાંથી બની શકે, એટલે આપણે એક પણ ફેક્ટ મિસ નથી કરવાનો. ક્યાંથી મળ્યું, ક્યારે મળ્યું, કોને મળ્યું, ક્યારે પ્રકાશિત થયું? સંસ્કૃતમાં ક્યારે પ્રકાશિત થયું? 1909માં. ઇંગ્લિશમાં ક્યારે પ્રકાશિત થયું? 1915માં. ક્લિયર થાય છે? ઓકે, 1905માં એ વ્યક્તિને પુસ્તક મળે છે. વ્યવસ્થિત રીતે સંસ્કૃતમાં જ હતું, પણ એને ફરીથી સંસ્કૃતમાં જ વ્યવસ્થિત ટાઈપિંગ કરી, તૈયાર કરી અને પબ્લિશ કરે છે અને પ્રકાશિત કરે છે. 1909માં સંસ્કૃતમાં પ્રકાશિત થાય છે. અને 1915માં અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થાય છે. ચાલો, ડન છે? ઓકે, ચલો નેક્સ્ટ. આપણે બંને વચ્ચેની ડિફરન્સ ક્લિયર કરી દઈએ. જવા દઉં છું? બાકી છે ને? લખી દો. આવું કોરું પેજ લઈ લેવાનું બધા. કોરું પેજ એટલા માટે કે ભવિષ્યમાં તમે મેઇન્સ લખશો ને તો એના પેજ કોરા જ આવશે. જીપીએસસી ની નહીં, તમે ઇવન પીએસઆઈ ની મેઇન્સ લખશો તો એ કોરું પેજ જ આવશે.
એટલે આપણને ટેવ પડેલી હશે કોરા પેજમાં લખવાની, હે ને, તો વધારે બેટર રહેશે. કારણ કે કોરા પેજમાં અહીંયા લખવાનું ચાલુ કરો, ઘણીવાર આમ થતું 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 અહીંયા આવી જાય. એટલે સીધી લીટીમાં લખવાનું ત્યારે જ મેળ આવે જો આપણે 15-20 પેજ લખ્યા હોય. ઓટોમેટિક પછી સીધી લીટીમાં લખવાનું ચાલુ થાય. બાકી કોરા પેજમાં શું થાય, અહીંયા લખવાનું ચાલુ કરીએ ને પાછું 83 લાઈનો જતી હોય. સમજો વસ્તુ? એટલે ટ્રાય કરજો કે કોરા પેજમાં લખી શકાય. ઓકે, જવા દો. ક્યાંય પણ તમને ખબર ન પડે ને તો કહી દેવાનું, સાહેબ મને તમે સમજાવ્યું, ફરીથી સમજાવો, મને ખબર ના પડી. ઓકે, કોઈ બી ટોપિકમાં. હજુ હાલ 3-4 લેક્ચર તો આપણે બેઝિક ને એવું બધું જ ચાલશે. ઓકે, પણ જે મેઇન ટોપિક તમારા ચાલુ થાય, બેન્કિંગ છે, ટેક્સેશન છે, એમાં તો ખાસ ધ્યાન રાખજો. નેશનલ ઇન્કમનો ટોપિક છે, ટેકનિકલ ટોપિક છે આ બધા. અને હું પોતે એન્જિનિયર છું, મારે ઇકોનોમિક્સને 7 પેઢી સુધી કોઈ લેવા દેવા નથી, છતાંય ભણાવું છું. કેમ કે બહુ સરળ અને પ્રેક્ટિકલ વિષય છે. એટલો ઇઝી વિષય છે કે પાછળથી એમ થયું કે આપણે સારું કોમર્સ કરીને જો કાંઈક બીજું કરી નાખ્યું હોત ને તો મજા આવતા, ત્યારે વધારે થોડાક આ કન્ટેન્ટમાં એનરીચ થયા હોત એમ. ઓકે, એટલે બહુ સરળ વિષય છે અને રોકડિયો વિષય છે. તૈયારી કરવામાં છે ને 3 વિષયને હંમેશા પ્રાયોરિટી આપવાની આ ફિલ્ડમાં. એ પહેલું પોલિટી, બીજું ઇકોનોમી અને ત્રીજું જિયોગ્રાફી. આ 3 સબ્જેક્ટ એવા છે કે જે બાઉન્ડ્રીવાળા છે, એની એક સીમા છે. એના બહાર જવું થોડુંક ટફ છે. એના બહાર જશે ને તો શક્ય જ નથી. જો કે એની એક બાઉન્ડ્રી છે એમ, ટૂંકમાં એના બહાર જવું શક્ય જ નથી એમ માની શકાય. હવે હું ઇતિહાસ લઈ લઉં, ઇતિહાસની ક્યાંય બાઉન્ડ્રી જ નથી. ઇતિહાસની તમે કેટલા રાજાઓ ભણો, મૌર્ય સામ્રાજ્ય છે, ચલો તમે કેટલા રાજાઓ ભણો, અઢળક રાજાઓ છે. સાતવાહન સામ્રાજ્ય છે, કેટલા રાજાઓ ભણો તમે, કયા રાજાએ કેટલા કાર્યો કર્યા. ચલો તમે તો 3-4 કાર્યો વાંચ્યા હોય, અશોકના તમે 8-10 કાર્યો વાંચ્યા હોય, એ 11મું કાર્ય પૂછશે જે તમે નહીં વાંચ્યું હોય. છે એની બાઉન્ડ્રી. એટલે ઇતિહાસ વિષયની અંદર એટલી તૈયારી કરવાની જેટલી આપણા કોમ્પિટિટરને આવડે છે. આપણા કોમ્પિટિટરને એટલી ખબર છે કે ભાઈ ઔરંગઝેબનો જન્મ દાહોદમાં થયો, તો આપણને ખબર હોવી જોઈએ. સિમ્પલ એન્ડ સ્વીટ. બહુ ડિટેલમાં જઈને બહુ ટાઈમ એમાં નહીં બગાડવાનો. ખબર જ છે કે આપણને રોવડાવી શકે. આમાં તો તમે ગમે તેટલું ઇતિહાસમાં મહેનત કરી હોય, તમને રોવડાવે કે હારું આટલું બધું વાંચ્યું તો ઇતિહાસમાં મેળ ન આવે. તારે નહીં, જેટલા બેઠા છે ને પરીક્ષા આપવા, એક જ નથી આવ્યો, કારણ કે એને પ્રશ્ન જેવા પૂછ્યા છે. એટલે રોકડિયા વિષયને પહેલા પ્રાયોરિટી આપવાની. ઇકોનોમીમાં શું બહાર જાય, એમાં કશું બહાર ન જાય, આમાંથી જ હોય પ્રશ્ન. પોલિટીમાં 395-400 જે બી આર્ટિકલ છે એટલા જ આર્ટિકલ છે એની પાસે. હવે એમાંથી બીજું તો હા, શબ્દોની માયાજાળમાં તમને ફસાઈ શકે. લાસ્ટ એસટીઆઈનું પેપર જોવાનું એકવાર, પ્રશ્ન ઇઝી લાગતો હોય પણ એ શબ્દો તમે વાંચો એટલે તમને ખબર પડે કે અચ્છા આમાં તો આવું કહેવા માંગે છે. તમને આવડતો હોય છતાં તમે ખોટો ટીક કરી નાખો, કેમ કે તમે પ્રશ્ન વાંચવામાં જ ભૂલ કરી હોય. બોલો, ક્લિયર થાય છે? ઓકે, એટલે પહેલા પ્રાયોરિટી આ 3 વિષયને આપવાની. પછી મેથ્સ અને રીઝનિંગ. મેથ્સ રીઝનિંગ એ પ્રિલિમ પૂરતું જ છે. મેથ્સ રીઝનિંગ મેઇન્સમાં ક્યાંય આવવાનું નથી. ઓકે, પછી હિસ્ટ્રી, કલ્ચર, હે ને. ચાલો એક બાજુ લખીશું અર્થશાસ્ત્ર, બીજી બાજુ લખીશું અર્થવ્યવસ્થા. અર્થશાસ્ત્ર અને અર્થવ્યવસ્થા. અર્થશાસ્ત્રની અંદર લખો પોઈન્ટ પાડીને. પહેલો પોઈન્ટ કે આ એક સિદ્ધાંતોનો સમૂહ છે. આ એક સિદ્ધાંતોનો સમૂહ છે.
જેમાં સિદ્ધાંતોનો સમૂહ છે, જેમાં વેપાર, આવક, ખર્ચ, માંગ અને પુરવઠો, માંગ અને પુરવઠો વગેરે સંબંધિત આર્થિક નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે. ઓકે, બાજુમાં લખીશું અર્થવ્યવસ્થામાં કે જ્યારે અર્થશાસ્ત્રમાં લિખિત સિદ્ધાંતોને વાસ્તવિક રીતે દેશમાં લાગુ કરવામાં આવે છે, જ્યારે અર્થશાસ્ત્રમાં લિખિત સિદ્ધાંતોને વાસ્તવિક રીતે દેશમાં લાગુ કરવામાં આવે છે અને જે વ્યવસ્થાનો ઉદ્ભવ થાય છે એ વ્યવસ્થાને અર્થવ્યવસ્થા કહે છે. અને જે વ્યવસ્થાનો ઉદ્ભવ થાય છે એ વ્યવસ્થાને અર્થવ્યવસ્થા કહે છે. એ વ્યવસ્થાને અર્થવ્યવસ્થા કહે છે. ઉદાહરણ તરીકે લખીશું, ઉદાહરણ તરીકે અર્થશાસ્ત્રમાં આપેલ વિભિન્ન સિદ્ધાંતો અને ફોર્મ્યુલાઓના માધ્યમથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરવી. ઓકે, લખાઈ ગયું? જવા દઉં છું. હવે એક વ્યક્તિ હતા પ્રોફેસર રેગ્નાર ફિશ, એ અર્થશાસ્ત્રની 2 શાખાઓમાં વહેંચે છે. અર્થશાસ્ત્રને કેટલી શાખાઓમાં વહેંચે છે? 2 શાખાઓમાં. તો એક વ્યક્તિ છે જેનું નામ છે પ્રોફેસર રેગ્નાર ફિશ, જે અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સની વાત છે, ઇકોનોમિક્સ ને 2 શાખાઓમાં વહેંચે છે. બે શાખાઓ કઈ કઈ છે? એકને આપણે કહીએ છીએ માઇક્રો ઇકોનોમિક્સ, જેને કહેવાય છે
સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર. હા, તફાવતમાં જો સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્ર ના, આ અલગ છે બેન, એ પૂરું થઈ ગયું, આ અલગ છે. ઓકે, અહીંયા ઇકોનોમિક્સ ની વાત છે. મેં તમને કીધું ને કે બેઝિક ઇકોનોમિક્સ બી આપણે જોઈ લઈશું, કદાચ આ લોકો પૂછી નાખે ગમે ત્યારે. ગુજરાતીમાં આને કહીશું આપણે. જો બીજી વસ્તુ, ઇકોનોમી વિષયની અંદર છે ને અમુક ઇંગ્લિશ કીવર્ડ બી હું લખાવતો રહી, કારણ કે જીપીએસસી હોય કે કોઈ બી પોલીસ ભરતી, કોઈ બી બોર્ડ હોય, પેપર જ્યારે કાઢે છે ને એ ટ્રાન્સલેટેડ લેંગ્વેજ હોય છે એની, એકવાર વાંચવાનું. અહીંયા ભણતા છો અથવા તો કોઈ બી એકેડેમીના પેપર સોલ્વ કરતા છો ને એટલે એના પ્રશ્નોની ભાષા સરળ લાગશે, કેમ કે માણસ દ્વારા, રાઇટર દ્વારા લખેલી હોય. અને આપણું ભરતી બોર્ડ છે ને શું કરે છે, બારે બાર ડાયરેક્ટ ઇંગ્લિશમાં પ્રશ્નો અને એનું ટ્રાન્સલેટ કરીને સીધું મૂકે છે પેપરમાં. એટલે ટ્રાન્સલેટ, ગૂગલ ટ્રાન્સલેટની જે લેંગ્વેજ હોય ને એ તો વાંચો ને 4 વખત તો એ સમજાય નહીં. પણ અમુક પરીક્ષાઓ એવી છે, જેમ કે ક્લાસ 1-2 ની એક્ઝામ છે, પીઆઈની પરીક્ષા કદાચ ભવિષ્યમાં ઇન કેસ આવી શકે તો, શક્યતાઓ મને ઓછી લાગે છે પણ કદાચ આવે તો, જે ક્લાસ 2 ના બધા પેપરો છે એ 2 ભાષામાં લેવાય છે. એક બાજુ ગુજરાતી હોય, બીજી બાજુ અંગ્રેજી હોય. એટલે કમસે કમ ઇંગ્લિશ, ગુજરાતીમાં સમજણ ન પડે પ્રશ્નમાં તો ઇંગ્લિશ વાંચીને પણ આપણે એને લખી શકીએ, કારણ કે એમનું ગુજરાતી બહુ ભયાનક હશે ટ્રાન્સલેટેડ લેંગ્વેજમાં. એટલા માટે અંગ્રેજીની સાથે સાથે, ગુજરાતી સાથે સાથે અંગ્રેજી બી થોડું થોડુંક લખતું રહેવું. આને આપણે કહીએ છીએ સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર અથવા એકમલક્ષી અર્થશાસ્ત્ર પણ કહેવાય છે. બીજું છે, બીજી શાખા છે એને કહેવાય છે મેક્રો ઇકોનોમિક્સ. એને કહેવાય છે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર. ચાલો લખી દીધો. સમજો હવે પહેલા શું છે સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું. માઇક્રો ઇકોનોમિક્સ શબ્દ જ અહીંયા ચોખ્ખો લખ્યો છે, સૂક્ષ્મ, માઇક્રો. એટલે કે ભાઈ નીચલા સ્તરે, વ્યક્તિગત લેવલે જે કંઈ ઇકોનોમિક એક્ટિવિટીઝ થાય છે એની ગણતરી કરવા માટે જે કંઈ અભ્યાસ કરવામાં આવે છે એનું શાસ્ત્ર. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે આપણા ઘરે આપણા મમ્મી પપ્પા ભાઈ જે કંઈ કમાય છે એની આવકનો આપણે સરવાળો કરીએ, એટલે આપણા કુટુંબના આવકનો આપણે સરવાળો કરીએ તો એને તમે જે મૂકશો એને કહેવાશે માઇક્રો ઇકોનોમિક્સની એક્ટિવિટી કહેવાશે. કઈ ગતિવિધિ કહેવાશે? માઇક્રો ઇકોનોમિક્સની. સૂક્ષ્મ સ્તરે, નીચલા સ્તરે, વ્યક્તિગત રીતે. ક્લિયર થાય છે? તમારા ઘરની આવકનો સરવાળો તમે કરો એને સિમ્પલી આપણે શેમાં મૂકી શકીએ? માઇક્રો ઇકોનોમિક્સની એક્ટિવિટીમાં. પણ આખા દેશની આવકનો સરવાળો જ્યારે કરવામાં આવે વિશાળ સ્તરે, ટોપ લેવલે, તો એ શેમાં મુકાશે? મેક્રો ઇકોનોમિક્સમાં. એ જ રીતે તમે કોઈ એક જ વસ્તુની મોંઘવારી માપો, જેમ કે ટામેટા છે, ટામેટામાં જે ભાવનો વધારો થયો, ઓનલી ટામેટા, માત્ર ટામેટા, બીજી કોઈ જ વસ્તુ નહીં, તો એ સિમ્પલી આપણે શામાં મૂકી શકીએ? પણ આખા દેશમાં વેચાતી બધી જ શાકભાજીના ભાવમાં એકંદરે જે વધારો થયો, મોંઘવારી જોવા મળી આપણને, એનું તમે માપન કરો તો એને શું કહેવાશે? ટૂંકમાં માઇક્રો ઇકોનોમિક્સ એ શેનો અભ્યાસ કરે છે? તો કે ભાઈ નીચલા સ્તરે, વ્યક્તિગત લેવલે જે એક્ટિવિટી થઈ રહી છે, ક્લિયર થાય છે, એનો અભ્યાસ કરે છે. આ શેનો કરે છે? ટોપ લેવલે, વિશાળ સ્તરે, દેશ, રાષ્ટ્ર લેવલે, વિશ્વ લેવલે એનો અભ્યાસ કરે છે. ક્લિયર થાય છે? ઓકે, તો લખીશું આની અંદર માઇક્રો ઇકોનોમિક્સની વ્યાખ્યા લખીશું. પહેલા તો એકમલક્ષી અર્થશાસ્ત્રમાં લખો. એકમલક્ષી અર્થશાસ્ત્રમાં નાના સ્તરે
નાના સ્તરે અથવા તો વ્યક્તિગત સ્તરે થતી આર્થિક ગતિવિધિઓનો સમાવેશ કરવામાં આવે છે. આર્થિક ગતિવિધિઓનો સમાવેશ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણા ઘરની આવકની ગણતરી કરવી. આપણા ઘરના આવકની ગણતરી કરવી. ઓકે. મેક્રો ઇકોનોમિક્સની અંદર આવશે વિશાળ સ્તરે થતી આર્થિક ગતિવિધિઓ નો સમાવેશ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે દેશની રાષ્ટ્રીય આવક, આપણા આખા દેશની રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે. આમાંથી પ્રશ્ન આવવાની સંભાવના ખૂબ નહીવત છે, બટ કન્સેપ્ટ આપણને ક્લિયર હોવો જોઈએ. ગમે ત્યારે ગમે તે વ્યક્તિ પૂછે તો આપણને આઈડિયા હોવો જોઈએ કે આને માઇક્રો ઇકોનોમિક્સમાં મૂકી શકાય અને મેક્રોમાં મૂકી શકાય. બીજું આમાં લખીશું માઇક્રો ઇકોનોમિક્સના પિતા, ફાધર ઓફ માઇક્રો ઇકોનોમિક્સ એડમ સ્મિથ નામનો એક વ્યક્તિ છે, સ્કોટલેન્ડનો વ્યક્તિ છે. લખીશું માઇક્રો ઇકોનોમિક્સના પિતા એ છે એડમ સ્મિથ. અને મેક્રો ઇકોનોમિક્સના પિતા એ છે જ્હોન બર્નાર્ડ કેઇન્સ. જ્હોન બર્નાર્ડ કેઇન્સ. બોલો, ક્લિયર થાય છે ભાઈ? ઓકે, ચાલો તો બેઝિક આપણે ઇકોનોમિક્સની ચર્ચા કરી. હવે આપણે ડાયરેક્ટ ડાયવર્ટ થઈ રહ્યા છે અર્થવ્યવસ્થા ઉપર, ઇકોનોમી ઉપર. ઓકે, સૌથી પહેલા આપણે બેઝિકમાં ભણીશું અર્થવ્યવસ્થાના પ્રકારો. ટાઈપ્સ ઓફ ઇકોનોમી. અર્થવ્યવસ્થાના પ્રકારો. અલગ અલગ રીતે અર્થવ્યવસ્થાના અલગ અલગ પ્રકાર પડે છે, આપણે બધા જ ભણવાના છે. સૌથી પહેલા લખીશું સરકારની ભૂમિકાને આધારે અર્થવ્યવસ્થાના પ્રકારો. સરકારની ભૂમિકાને આધારે અર્થવ્યવસ્થાના પ્રકારો. સરકારની ભૂમિકાને આધારે અર્થવ્યવસ્થાના પ્રકારોમાં પહેલી અર્થવ્યવસ્થા લખીશું એ છે મૂડીવાદી અર્થવ્યવસ્થા. બીજી લખીશું સમાજવાદી અર્થવ્યવસ્થા. સમાજવાદી એ નહીં, બીજો શબ્દ લખાવું તમને, એનો પ્રકાર છે રાજ્ય અર્થવ્યવસ્થા. લખો રાજ્ય અર્થવ્યવસ્થા. અને ત્રીજું છે એ છે મિશ્ર અર્થવ્યવસ્થા. સ્ટેટ ઇકોનોમી.
મૂડીવાદી, કેપિટલિસ્ટિક ઇકોનોમી. ઓકે, એ જ્યારે હું ભણાવીશ ને એટલે લખાઈશ તમને એના ઇંગ્લિશમાં એના, ચિંતા ના કરો. હા વાંધો નહીં, અહીંયા લખશો તો એ વાંધો નહીં. હજુ આને બધાને ડિટેલમાં ભણવાના છે. ઓકે, તો સરકારની ભૂમિકાને આધારે. બીજું, બાહ્ય વિશ્વના સંબંધોને આધારે. બે પ્રકાર પડે છે. એકને આપણે કહીએ છીએ ખુલ્લી અર્થવ્યવસ્થા, ખુલ્લી અર્થવ્યવસ્થા, ઓપન ઇકોનોમી. અને બીજી છે એને કહીએ છીએ બંધ અર્થવ્યવસ્થા, ક્લોઝડ ઇકોનોમી. લખી દીધું? ત્રીજું છે વિકાસની વિભિન્ન અવસ્થાઓને આધારે અર્થવ્યવસ્થાના પ્રકાર. વિકાસની વિભિન્ન અવસ્થાઓને આધારે ત્રણ પ્રકાર પડે છે. એકને આપણે કહીએ છીએ વિકસિત અર્થવ્યવસ્થા, બીજાને આપણે કહીએ છીએ વિકાસશીલ અર્થવ્યવસ્થા, અને ત્રીજાને આપણે કહીએ છીએ અલ્પ વિકસિત અર્થવ્યવસ્થા. અને ચોથું છે એને આપણે શબ્દ આપીશું અન્ય. અન્યની અંદર તો કે ભાઈ ગીગ અર્થવ્યવસ્થા, શેરિંગ અર્થવ્યવસ્થા, ઓકે ઘણા બધા છે, વગેરે કરી દે, હું તમને બધાય લખાઈશ વગેરે. આ બધા અન્યમાં ભણીશું આપણે. જી શેમાં? ગીગ, GIG, ગીગ અર્થવ્યવસ્થા. આ સ્વિગી, ઝોમેટો તમે જોવો છો ને અત્યારે, એના અંદર કાર્ય કરતા લોકો છે એને ગીગ અર્થવ્યવસ્થાના લોકો કહેવાય. હમણાં રાહુલ ગાંધી સ્પીચ આપતા હતા એટલે આ શબ્દ બોલ્યા, તમને ખબર હોય તો, કે ભારતમાં ગીગ અર્થવ્યવસ્થા વધી રહી છે. કોન્ટ્રાક્ટ બેઝ નોકરી, કાયમી નોકરીની જગ્યાએ શું આપવામાં આવે છે? કોન્ટ્રાક્ટ બેઝ નોકરી. સિમ્પલી એ જ એક પ્રકારની શું છે? ગીગ અર્થવ્યવસ્થા. અત્યારે તમે જો મોટા ભાગની જોબ્સ છે ને કોન્ટ્રાક્ટ બેઝ કરી રહી છે કંપનીઓ, અથવા તો પ્રોજેક્ટ બેઝ, કે ભાઈ મારે કોઈ એપ્લિકેશન બનાવવી છે તો હું એના માટે સ્પેશિયલી IT ડેવલપરને હાયર નહીં કરું મારી કંપનીમાં, હું બહારથી કોઈ ડેવલપરને કહી દઈશ કે મારી એપ્લિકેશન તું બનાવી દે, 3 મહિનામાં બનાવી દે, તને આટલું પેમેન્ટ આપીશ, વાત પૂરી. એને કહેવાય ગીગ અર્થવ્યવસ્થા. કાયમી નોકરી ભરતી કરવાનો નહીં, કોન્ટ્રાક્ટ બેઝ નોકરી જે કરવામાં આવે છે ને સિમ્પલ, એ જ છે ગીગ વ્યવસ્થા. અર્થ પેલી જ્ઞાન સહાયક કે કઈ હમણાં આવી છે ને, ઇટ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ ગીગ અર્થવ્યવસ્થા, જેમાં કોઈ પ્રકારની સિક્યોરિટી ન હોય. ક્લિયર થાય છે? ચાલો, શેરિંગ અર્થવ્યવસ્થા. ઓલા શેરિંગ અર્થવ્યવસ્થા એટલે શું? તો કે ભાઈ કોઈ કંપની છે એ કોઈ ડિજિટલ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે અને એના ઉપર ખરીદનાર અને વેચનાર બંને ભેગા થાય છે, અને આવકમાં પણ જે કંપનીએ ઉપલબ્ધ કરાયું છે એ કંપની એનો થોડોક ભાગ લઈ જાય છે. ફોર એક્ઝામ્પલ ઓલા, ઉબેર તમે વાપરીએ છીએ, હા આવે ને, અમેઝોન બી આવે, યસ. ઓલા ઉબેર છે તો ઓલામાંથી તમે રિક્ષા બુક કરી, અને રિક્ષા બુક કરી એનો મતલબ શું થયો કે તમે સર્વિસ ખરીદવા વાળા થયા. ટ્રાન્સપોર્ટ સર્વિસ લેવો છો ને તમે રિક્ષામાં, શું ટ્રાન્સપોર્ટ.
તો ટ્રાન્સપોર્ટ એક પ્રકારની સર્વિસ છે. તો ટ્રાન્સપોર્ટ સર્વિસ તમે ખરીદી, રિક્ષાવાળાએ તમને ટ્રાન્સપોર્ટ સર્વિસ વેચી, તો વેચી તમે ખરીદી તો એના બદલે તમે પૈસા આપ્યા, 100 રૂપિયા આપ્યા, તો એ 100 રૂપિયામાંથી 10 રૂપિયા ઓલા કંપની વાળો લઈ જશે, જેની વેબસાઇટ, જેની એપ્લિકેશનમાંથી તમે ઓલા બુક કરી હતી, અને 90 રૂપિયા રિક્ષાવાળો લઈ જશે. આ અર્થવ્યવસ્થા ભારતમાં જે રન થઈ રહી છે એને કહેવાય છે ઓલા, ઉબેર, ઓયો, નામ સાંભળ્યું છે? આ બધી શેરિંગ ઇકોનોમી છે. રેપિડો, હે, ક્લિયર થાય છે? ઓકે. એમેઝોન, ફ્લિપકાર્ટ, ગીગ ઇકોનોમીમાં. ફ્રીલાન્સિંગ એટલે મેં હમણાં જ વાત કરી ને, કોન્ટ્રાક્ટ બેઝ, અથવા તો મારે માની લો કે દર મહિને 3 એપ્લિકેશનો બનાવવાની થાય છે અથવા વેબસાઇટો બનાવવાની થાય છે, તો એની પરમિનન્ટ આઈટી ડેવલપર હાયર કરવાની જગ્યાએ હું ફ્રીલાન્સિંગ કામ કરતા વ્યક્તિને આપી દઈશ કે તારે મને દર 3 મહિને એપ્લિકેશનો અથવા આ પ્રકારની વેબસાઇટો તારે મને બનાવીને આપી દેવાની, અને મારી મરજી હશે ત્યાં સુધી જ તને આપીશ. મારી મરજી નથી તો હું તને નહીં આપું, હું બીજાને આપીશ. મને કોઈ સસ્તો તૈયાર કરી આપે છે તો હું એને આપી દઈશ. ક્લિયર થાય છે? તો ફ્રીલાન્સિંગ પણ શેમાં આવશે? ગીગ અર્થવ્યવસ્થામાં. ક્લિયર થાય છે? આઈડિયા આવે છે? અત્યારે ભારતમાં ગીગ અર્થવ્યવસ્થાનો રોલ છે ને બહુ ઝડપથી વધી રહ્યો છે. ઓકે. જેમાં કોઈ સોશિયલ સિક્યોરિટી નથી. પહેલી વાત, તમે કાયમી નોકરી લાગો છો, નોકરીની સિક્યોરિટી તો છે, એ તો સાઈડમાં મૂકો. કાયમી નોકરી તમે લાગો છો, પ્રાઇવેટ કંપનીમાં લાગો છો કે પછી સરકારી નોકરીમાં લાગો છો, તમારી સરકારી નોકરી હોય કે પ્રાઇવેટ નોકરી હોય, તમે કાયમી ધોરણે એમાં લાગો છો. પ્રાઇવેટ કંપનીમાં બી કંપની એક્ટ મુજબ અને લેબર કોડ મુજબ એને તમને એમને કારણ વગર તો નથી જ કાઢી શકતો. તમને કાયમી કરે છે પછી એક સ્પેસિફિક કારણ હોવું જોઈએ એની જોડે કાઢવા માટે બી. તો ત્યાં જોબ સિક્યોરિટી છે જો તમે કાયમી ધોરણે લાગો છો. તો કાયમી ધોરણે નથી લાગતા, કોન્ટ્રાક્ટ બેઝ લાગો છો, તો એક તો જોબ સિક્યોરિટી એ નથી, ગમે ત્યારે તમને કાઢી મૂકે. સોશિયલ સિક્યોરિટી એ નથી. છે સોશિયલ સિક્યોરિટી એટલે ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ છે, ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરતી હોય છે, મેડિક્લેમ પ્રોવાઈડ કરતી હોય છે. તમને તો કરે તમારા મમ્મી પપ્પાને બી ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરતી હોય છે. તો એ સોશિયલ સિક્યોરિટી થઈ. એવું બી આ જોબમાં, કોન્ટ્રાક્ટ વાળી નોકરીમાં કોઈ કરતું નહીં. બીજું, ગીગ અર્થવ્યવસ્થાની અંદર જે કામદારો કામ કરતા હોય ને એનું કોઈ એસોસિએશન ના હોય. કોઈ એસોસિએશન હોય, એસોસિએશન એ કાયમી નોકરિયાતનું જ હોય. કોન્ટ્રાક્ટ ઉપર નોકરી કરતા હોય અને એસોસિએશન બનાવીને કાલ સવારે વિરોધ કરવા જો ને એટલે કાઢી મૂકે તરત. કાલથી આવતા જ નહીં, ના પાડી દે, નવી ભરતી કરી લે, એને શું ફરક પડે? એટલે એનું કોઈ એસોસિએશન ન હોય. આ પ્રશ્ન એ મેઇન્સમાં પૂછાય કે ગીગ અર્થવ્યવસ્થાના ફાયદા અને નુકસાન કયા કયા છે, અને યુપીએસસીમાં પૂછાઈ ગયેલો છે કે મહિલા સશક્તિકરણમાં ગીગ અર્થવ્યવસ્થાનો શું રોલ છે. 200 શબ્દોમાં લખો. વુમન એમ્પાવરમેન્ટ જે છે એને વધારવામાં, સશક્ત કરવામાં ગીગ અર્થવ્યવસ્થાનો શું રોલ છે. ક્લિયર થાય છે? એ આપણે ચર્ચા કરીશું જ્યારે ત્યારે મેન્સમાં. અત્યારે આપણે સરકારની ભૂમિકાને આધારે જે છે શરૂઆત કરીએ. અર્થવ્યવસ્થાના પ્રકાર. પહેલું ટાઇટલ આપીશું, યસ, એને એ જ કહેવાય. હો ભાઈ, ચલો સૌથી પહેલું ટાઇટલ આપીશું મૂડીવાદી અર્થવ્યવસ્થા. આટલું ટાઇટલ આપી અને તમારા ચોપડાને કરી દો બંધ. ચાલો, મૂડીવાદી અર્થવ્યવસ્થાની આપણે વાત કરીએ તો એક વ્યક્તિ હતો જેનું નામ છે એડમ સ્મિથ. શું નામ છે એનું? એડમ સ્મિથ. હવે આ એડમ સ્મિથ આમ જોવા જઈએ ને તો સ્કોટલેન્ડનો વ્યક્તિ છે.
અને 1776 એક બુક પબ્લિશ કરે છે અને આ બુકનું નામ છે ધ વેલ્થ ઓફ નેશન. શું નામ છે? ધ વેલ્થ ઓફ નેશન. આ જે એડમ સ્મિથ છે ભાઈ, એને અર્થશાસ્ત્રને સંપત્તિનું શાસ્ત્ર તરીકે કીધું છે. અર્થશાસ્ત્રનું સંપત્તિનું શાસ્ત્ર તરીકે કોણ ઓળખાવે છે? તો એડમ સ્મિથ ઓળખાવે છે. ઓકે. ધ વેલ્થ ઓફ નેશન પુસ્તક એને પબ્લિશ કર્યું 1776 ની અંદર, અને એની અંદર આ વ્યક્તિ છે ને 3 સિદ્ધાંતો આપે છે. મુખ્ય કેટલા સિદ્ધાંતો આપે છે? 3 સિદ્ધાંતો આપે છે. 3 સિદ્ધાંતો કયા કયા છે? તેમાં પહેલો સિદ્ધાંત છે એને કહેવાય છે લેઝિસ ફેરનો સિદ્ધાંત. શું કહેવાય છે? લેઝિસ ફેરનો સિદ્ધાંત. હું તમને સમજાવું છું બહુ વ્યવસ્થિત રીતે. ઓકે. બીજો સિદ્ધાંત એવો આપે છે કે મોનોપોલી વગરનું બજાર. મોનોપોલીને ગુજરાતીમાં કહેવાય એકાધિકાર. એકાધિકાર વગરનું બજાર. અને ત્રીજો સિદ્ધાંત આપે છે કે કિંમતોનું સંચાલન અર્થવ્યવસ્થાના અથવા અર્થશાસ્ત્રના ઇનવિઝિબલ હેન્ડ, ગુજરાતીમાં લખીએ તો અદ્રશ્ય હાથ દ્વારા થવું જોઈએ. પછી લખવાનો સમય આપીશ, સમજો પહેલા. એડમ સ્મિથ ક્યાંનો છે ભાઈ? સ્કોટલેન્ડનો વ્યક્તિ છે. 1776 એક બુક પબ્લિશ કરે છે જેનું નામ છે ધ વેલ્થ ઓફ નેશન. એમાં એવું કહે છે કે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. સંપત્તિ સિવાય બીજી કોઈ ચર્ચાઓ એમાં છે નહીં. ક્લિયર થાય છે? બુકમાં મુખ્ય એ 3 સિદ્ધાંતો આપે છે. પહેલો સિદ્ધાંત છે લેઝિસ ફેરનો સિદ્ધાંત. એકચ્યુઅલમાં ગ્રીક ભાષાનો શબ્દ છે લેઝિસ ફેર. આનો અર્થ થાય છે કે બિન હસ્તક્ષેપવાદી નીતિ. કેવી નીતિ? બિન હસ્તક્ષેપવાળી નીતિ. હવે બિન હસ્તક્ષેપ એટલે શું? તમે કામ કરી રહ્યા છો, હું ઘડીક થાય ને એમાં પાછો કંઈક ડિસ્ટર્બ કરું, ઘડીક થાય પાછો આવીને કંઈક નવો નિયમ લાવું, એને કહેવાય હસ્તક્ષેપ. અહીંયા કેવું વાત છે? બિન હસ્તક્ષેપ. કોનો બિન હસ્તક્ષેપ? તો કે ભાઈ સરકારનો. કોનો? સરકારનો. એડમ સ્મિથ એવું કહે છે કે માર્કેટ જે છે ને હંમેશા સ્વતંત્ર હોવું જોઈએ. માર્કેટ એટલે કે બજાર. અને બજારમાં હોય કોણ? તો કે ભાઈ વેપારી, ધંધાદારી, પ્રાઇવેટ કંપનીઓ. ક્લિયર થાય છે? એડમ સ્મિથ શું કહે છે? માર્કેટ હંમેશા કેવું હોવું જોઈએ? સ્વતંત્ર. ક્લિયર થાય છે? કઈ કંપનીએ કેટલું પેદા કરવું, શું પેદા કરવું, ક્યાં વેચવું, કેટલું વેચવું, આ બધા ડિસિઝન કંપની પોતે લેશે. સરકાર કોઈ પ્રકારનું ડિસિઝન એમાં લેશે નહીં. ક્લિયર થાય છે? આઈડિયા આવે છે? ઓકે. આવી અર્થવ્યવસ્થા જે હોય ને એને કહેવાય મૂડીવાદી અર્થવ્યવસ્થા. ક્લિયર થાય છે? ઓકે. કંપની એ પ્રોડક્ટ, કોઈ પણ પ્રકારની પ્રોડક્ટ બનાવવા માટે સ્વતંત્ર હોય. એક કંપની અહીંયા સ્થાપી છે, એને કાલ સવારે બીજા શહેરમાં પણ સ્થાપના કરવી છે. કોઈ પણ પ્રકારની લાયસન્સ પ્રથા વગર એ કંપની પોતાની બ્રાન્ચ ખોલી શકે છે. એને કહેવાય સ્વતંત્રતા. આજે મને એમ લાગ્યું કે આ કંપનીની પ્રોડક્ટ બહુ સારી ચાલી રહી છે, તો મારે એવી જ પ્રોડક્ટ બનાવવી છે, ટૂંકમાં એના કરતા સારા ફીચર ધરાવતી અને કોમ્પિટિશન આપી શકું એવી પ્રોડક્ટ બનાવવી છે, તો હું આજે ઈચ્છું છું કાલે મારી કંપનીની ઊભી કરી શકું. એને કહેવાય સ્વતંત્રતા. મારે શું વેચવું છે, કેટલું વેચવું છે, કઈ કોના સાથે વેપાર કરવો છે, બધું જ ડિસિઝન હું વેપારી છું તો હું જ લઈ શકું. ગવર્મેન્ટ મને એમ નહીં કે તું આ વસ્તુ નહીં બનાવતો, તારે આ વસ્તુ આની સાથે નહીં વેચવાની. ગવર્મેન્ટનો કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ હશે નહીં. તો ગવર્મેન્ટના આ હસ્તક્ષેપ વગરની અર્થવ્યવસ્થા એટલે જ એને શું કહેવાય? મૂડીવાદી અર્થવ્યવસ્થા. હવે હું તમને અડધી રાતે ઊભા કરીને પૂછું કે બોલો મૂડીવાદી અર્થવ્યવસ્થા એટલે કેવી અર્થવ્યવસ્થા?
તો કે ભાઈ આ અર્થવ્યવસ્થા જે દેશમાં લાગુ હશે એ દેશના સિદ્ધાંતો કેવા હશે? તો કે ભાઈ પહેલા તો સરકાર કોઈ હસ્તક્ષેપ નહીં કરતી હોય. જે પણ ઉદ્યોગપતિ, જે પણ વેપારી, જે પણ કંપનીને જેટલું પેદા કરવું છે, જ્યાં વેચવું છે, જેટલું વેચવું છે, એ બધું જે કંપનીઓ નક્કી કરશે, સરકાર નક્કી કરશે નહીં. તમને ખબર છે ભારતમાં 1991 પહેલાની વાત કરું તો જથ્થાબંધ નિયંત્રણો લાગેલા હતા કે આપણે કેટલી ખાંડ કયા દેશમાં મોકલવી ને એ બી નક્કી કરતી સરકાર. એને કહેવાય જથ્થાબંધ નિયંત્રણો. તો આવું બધું કરવાનું નહીં. ક્લિયર થાય છે? મૂડીવાદી અર્થવ્યવસ્થા એટલે કેવી અર્થવ્યવસ્થા? બિલકુલ ફ્રી એન્ટરપ્રાઇઝ, કોઈ લોડ વગરની અર્થવ્યવસ્થા. મોજથી ધંધો કરો. બોલો, ખબર પડે છે? સરકારનો કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ હશે નહીં. કેટલું પેદા કરવું, શું પેદા કરવું, ક્યાં વેચવું, કેટલું વેચવું, આ બધા જ નિર્ણયો એ બજાર લેશે. બજાર એટલે કંપનીઓ લેશે. ક્લિયર થાય છે? ઓકે, તો આ શું છે? મૂડીવાદી અર્થવ્યવસ્થાના આ બધા સિદ્ધાંતો છે. ઓકે, તો પહેલો સિદ્ધાંત ખબર પડી. લેઝિસ ફેરનો સિદ્ધાંત એ શું કહે છે કે ભાઈ સરકારે બજારમાં હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. પહેલો લેઝિસ ફેરનો સિદ્ધાંત. બીજા શબ્દોમાં આમ કાન પકડીને આ રીતે બોલું તો કે ભાઈ સરકારની બિન હસ્તક્ષેપવાદી નીતિની વાત કરે છે. બોલો, ક્લિયર થાય છે? ડન. ઓકે, બીજો સિદ્ધાંત છે મોનોપોલી વગરનું બજાર. કેવું બજાર? મોનોપોલી. મોનોપોલી કોને કહેવાય? કે ભાઈ ગાંધીનગર સિટી છે, ગાંધીનગર સિટીમાં મારે બિસ્કિટ ખાવું છે, પાર્લેજી સિવાય મળે નહીં, તો એને કહેવાય કે ગાંધીનગર સિટીમાં પાર્લેજીની મોનોપોલી છે. શું કહેવાય? ખબર પડે? મોનોપોલી એટલે શું? એકાધિકાર. આઈડિયા આવે છે? મારે દૂધ લેવું છે તો અમૂલ સિવાય મળે નહીં, તો એને કહેવાય અમૂલની મોનોપોલી. અને જ્યાં જ્યાં મોનોપોલી હોય ત્યાં હંમેશા નુકસાન ગ્રાહકને જ હોય. આજે એપલ છે, એ સેમસંગ એને હારામાં હારી ટક્કર આપી રહ્યો છે, તો ભાવ હજુ એટલા કંટ્રોલમાં રાખે છે, બાકી 3 લાખ ને 3.5 લાખના ફોન બહાર પાડે. ક્લિયર થાય છે? આપણે જે કઈ વસ્તુ લઈ રહ્યા છે એમાં આપણો ફાયદો ક્યાં છે? તો જ્યાં સ્પર્ધા હોય ત્યાં. હું બીજા શબ્દોમાં કહું કે મોનોપોલી વગરનું બજાર હોવું અથવા સ્પર્ધાવાળું બજાર હોવું, બંને એક જ શબ્દ છે. મોનોપોલી ન હોય ત્યાં શું હોવી જોઈએ? સ્પર્ધા. મોનોપોલી એટલે એકાધિકાર. કોઈ એક જ પ્રોડક્ટ માર્કેટમાં ચાલતી હોય, બીજી પ્રોડક્ટ ચાલે જ નહીં. ડન છે? આઈડિયા આવે છે? હવે જો બોલો. એક જ શબ્દ, ગુજરાતી બંને. ઈજારો એટલે મોનોપોલી જ, એકાધિકાર એટલે ઈજારો. ક્લિયર થાય છે? એકાધિકાર, એકનો જ અધિકાર. ક્લિયર થાય છે? હવે જો આ બિન હસ્તક્ષેપનો જે સિદ્ધાંત છે ને, જેમાં સરકાર કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ નથી કરતી, ત્યાં ઓટોમેટિકલી મોનોપોલી વગરનું જ બજાર તૈયાર થશે. ત્યાં ઓટોમેટિકલી સ્પર્ધા ઉદ્ભવશે. શું ઉદ્ભવશે? ઓટોમેટિકલી સ્પર્ધા ઉદ્ભવશે. કઈ રીતે? જો માની લો કે એ નામનો વ્યક્તિ છે, એ શું બનાવી રહ્યો છે? તો આ પ્રકારની ટીવી ટચ સ્ક્રીન એલઈડી બનાવી રહ્યો છે. એ નામની કંપની છે જે એલઈડી બનાવી રહી છે, આવી ટચ સ્ક્રીન. બરાબર? આ એલઈડી ની અંદર તમે પિક્ચર પણ જોઈ શકો, છોકરાઓને ભણાવવા હોય ભણાવી શકો, ગેમ રમવી હોય ગેમ રમી શકો, બધી જ ફેસિલિટી અવેલેબલ છે. બી નામની કંપનીને એવું લાગે છે કે હારું આપણે પણ આ ફિલ્ડમાં આવ્યા જેવું છે. બી નામની કંપની એવું લાગે આપણે આ ફિલ્ડમાં આવ્યા જેવું છે, તો બી નામની કંપની તરત જ એનો પ્લાન્ટ ઇન્સ્ટોલ કરશે, પ્રોડક્ટ જે છે બનાવશે, આના કરતા સારા ફીચર વાળી પ્રોડક્ટ બનાવશે, આના કરતા ઓછા ભાવમાં વેચશે, તો તરત જ બંને વચ્ચે કોમ્પિટિશન તૈયાર થશે કે નહીં? અહીંયા ક્યાંય ગવર્મેન્ટના લાયસન્સ લેવા જવાની જરૂર નથી. ખાલી એક તમારે રજીસ્ટર કરાવવાનું કે ભાઈ અમે બી નામની કંપની ફલાણી જગ્યાએ લોકેટેડ છીએ અને ફલાણી પ્રોડક્ટ અમે વેચવાના છીએ. એટલે સરકારને ટેક્સ બાબતે કોઈ બી ઇન્ક્વાયરી કરવી હોય તો તમને મળી શકે. બાકી કોઈ લાયસન્સ પ્રથા ત્યાં આગળ હોય નહીં. તો બી નામની કંપની એ થોડીક એડવાન્સ લેવલની એલઈડી ટચ સ્ક્રીન જે છે બનાવશે. તો બંને વચ્ચે શું થઈ? સ્પર્ધા. આ બંને વચ્ચે સ્પર્ધા થઈ, આના કરતા સસ્તા ભાવે આને આ એલઈડી બહાર પાડી છે, તો આ વ્યક્તિ પણ કાલ સવારે શું કરશે? ભાવ ઘટાડશે. એટલે હંમેશા સ્પર્ધા ઉદ્ભવશે ને ત્યાં ગ્રાહકને ફાયદો થશે. થશે કે નહીં થાય?
આ બંનેને સી નામની કંપની જોવે છે ને એમ કહે છે કે સારું આપણે પણ આવી કંઈક એલઈડી બનાવવી જોઈએ જેમાં આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ચેટ જીપીટી, અલગ અલગ પ્રકારના સારા સારા ફીચર ધરાવતી એલઈડી આપણે પણ બનાવીએ. તો આ પણ છે ને પ્રો કક્ષાની જે છે એલઈડી બનાવે છે અને માર્કેટમાં આવે છે. આ બંને કરતા પાછી સસ્તી વેચે છે. તો ત્રીજો કોમ્પિટિટર ઉભો થયો કે ના થયો ઓટોમેટિકલી? કેમ કે બજાર સ્વતંત્ર છે, સરકારની મંજૂરી માટે લાઈનમાં ક્યાંય ઊભું રહેવાનું નથી. મારી મરજી મુજબ મારે જે ધંધો કરવો એ કરી શકું. ક્લિયર થાય છે? તો અહીંયા તમે જોઈ શકો છો ઓટોમેટિકલી સ્પર્ધા માર્કેટમાં ઊભી થાય છે કે નથી થતી? ફાયદો કોને થઈ રહ્યો છે? જ્યાં સ્પર્ધા હોય ત્યાં ફાયદો હંમેશા ગ્રાહકને થાય. બોલો, ક્લિયર થાય છે? ડન છે? ઓકે. ના ભાઈ, નો મોબાઈલ પરચેઝ લીધા પછી ચાર્જર અલગથી પેમેન્ટ કરવું એ તો ભાઈ કંપનીની, હવે એ તો એના કંપનીને નો પોહાય તો નો આપે ચાર્જર. મોનોપોલી કોને કહેવાય? કે માર્કેટમાં એક જ મોબાઈલ વેચાય છે, બીજો વેચાતો જ નથી, એને કહેવાય મોનોપોલી. આજે મને કોર્સ સાથે બુક ફ્રી આપવી ગમે છે, કાલ મને નહીં ગમે તો હું બંધ કરી દઈશ. આજે એપલ વાળાને ચાર્જર ફ્રી આપવું નથી પોસાતું તો બંધ કરી દેશે. સેમસંગ વાળો આપતો હશે, આ નહીં પોસાય કાલ સવારે બંધ કરી દેશે. એની મોનોપોલી નથી, એ તો એની કંપનીનું કોસ્ટ ટુ બેનિફિટ રેશિયો જોતો હશે, નહીં પોસાતું હોય તો એ તો બંધ કરી દેશે. પાર્લેજી કંપની વાળો જે છે એ પહેલા 5 રૂપિયાનું આવડું મોટું પેકેટ આપતો હતો, અત્યારે હાલ 5 રૂપિયાનું જ આપે છે, ભાવ વધાર્યો નથી, આટલું કરી નાખ્યું. કેમ? એનો કોસ્ટ ટુ બેનિફિટ રેશિયો અત્યારે ઘટ્યો છે. એનો ખર્ચો જે થાય છે એના કમ્પેરિઝનમાં એનો બેનિફિટ શું છે? ઘટ્યો છે. તો એ પ્રમાણે એના પ્રોફિટને તો થોડોક એડજસ્ટ કરશે કે નહીં કરે? કાં તો ભાવ વધારે, કાં તો પ્રોડક્ટમાં કટ કરે. બેમાંથી એક વસ્તુ થાય. તો એને શું કર્યું? ભાવ વધારવાની જગ્યાએ પ્રોડક્ટની ક્વોન્ટિટી ઘટાડી દીધી. અત્યારે પાર્લેજી 5 રૂપિયાનું આટલું જ આવે છે. પહેલાય આવતું જ હતું પણ એ 2 રૂપિયામાં આવતું હતું. ખબર હોય તો આઈડિયા આવે છે શું કહેવા માંગુ છું? એને કહેવાય શ્રિંકફ્લેશન. શું કહેવાય? ઇકોનોમીની ભાષામાં એને કહેવાય શ્રિંકફ્લેશન. શ્રિંકફ્લેશન કે વસ્તુનો ભાવ વધારવાની જગ્યાએ વસ્તુની પ્રોડક્ટની ક્વોન્ટિટી ઘટાડી દેવામાં આવે અથવા તો એમાંથી કંઈક કટ કરવામાં આવે. આ ભાઈએ જે પૂછ્યું ને એપલનું અથવા કોઈ બી મોબાઈલનું કે ચાર્જર સાથે નથી આપતા, એ બી એક પ્રકારનું શ્રિંકફ્લેશન જ કહેવાય. મોબાઈલમાં 500 રૂપિયા વધારે લઈને ચાર્જર આપી શકે છે, એને શું ફરક પડે છે? 15,000નો મોબાઈલ છે, 15,000 ને 500 લઈ લો, ચાર્જર ફ્રી આપો. પણ બીજો પણ એક હેતુ રહેલો છે, ઈ વેસ્ટ વધી રહ્યો છે. શું વધી રહ્યું છે? ઈ વેસ્ટ. તમારા જ ઘરમાં ઘણી એવી બધી વસ્તુઓ છે કે જે ઇલેક્ટ્રોનિક વસ્તુ છે, બગડી ગઈ છે, છતાં પણ તમને ઘરની બહાર નાખવાની ઈચ્છા નથી થતી. જો અહીંયા ઈ વેસ્ટ એક તો અહીંયા જોઈ રહ્યો, પાવર છે, પૂરો થઈ ગયો છે કમ્પ્લીટલી, તો એ અહીંયા જ પડ્યો છે. હું છેલ્લા 4 લેક્ચરથી જોઉં છું. આને કહેવાય ઈ વેસ્ટ. તો આ ઈ વેસ્ટ જે ઘટે ને એના માટે પણ એક પ્રયત્ન છે કે ભાઈ બધાના ઘરમાં 5 સભ્યો હોય તો 5 સભ્યો પાસે 5 જોડે મોબાઈલ છે. હવે તો એપલમાં પણ આ લોકો સીપીન આપવા લાગ્યા છે. આપણા દેશમાં આવ્યો કે નહીં મને નથી ખબર, પણ ફ્રાન્સમાં એમાં તો કમ્પલસરી સીપીન વાળો જ આઈફોન આવે છે. પેલો એમનું ચાર્જર જે હતું સેપરેટલી એ કાઢી નાખ્યું છે. એટલે એક ઘરમાં 5 સભ્યો જો સીપીન વાળું ચાર્જર વાપરતા હોય તો નવો મોબાઈલ લાવો એટલે પાછું નવું ચાર્જરની શું જરૂર છે? બીજા 5 સભ્યનું છે વાપરો. એટલે ઈ વેસ્ટ ઘટાડવા માટેનો પણ એક પ્રયત્ન છે. ચાલો તો આપણે બેની વાત કરી, ખબર પડી. લેઝિસ ફેરનો સિદ્ધાંત આઈડિયા આવી ગયો કે ભાઈ બજારમાં હસ્તક્ષેપ નહીં કરવાનો સરકારે. કંપનીઓ બિલકુલ સ્વતંત્ર હોય ધંધો કરવા માટે, જે કરવું એ કરે. મોનોપોલી વગરનું બજાર ઓટોમેટિક ક્રિએટ થશે. ખબર પડી? ત્રીજું છે કિંમતોનું સંચાલન. કિંમતોનું સંચાલન છે ને એ ઇનવિઝિબલ હેન્ડ. અર્થવ્યવસ્થાના ઇનવિઝિબલ હેન્ડ એટલે શું? માંગ અને પુરવઠો. માંગ અને પુરવઠો. ક્લિયર થાય છે? કોઈ પણ વસ્તુની માંગ માર્કેટમાં વધારે હશે, એની ડિમાન્ડ વધારે હશે અને પુરવઠો જો એટલો નહીં હોય તો એ વસ્તુ મોંઘી બનશે. કિંમત શું થશે? એમાં વધશે. પણ કોઈ વસ્તુની ડિમાન્ડ જ નથી અને પુરવઠો એટલો બધો છે. તમે જો બટાકાની સિઝન જ્યારે આવે ત્યારે બટાકા 2 રૂપિયા કિલો મળતા હોય છે કે 5 રૂપિયા કિલો મળતા હોય છે. કેમ?
પુરવઠો એટલો બધો આવી ગયો છે માર્કેટમાં, સપ્લાય એટલો બધો થઈ ગયો છે, બટાકાનું ઉત્પાદન એટલું બધું થયું છે કે એની એટલી ડિમાન્ડ જ નથી માર્કેટમાં. રોજ તો કેટલા બટાકાનું શાક ખાવા, એટલે એના માટે એને શું થાય, બટાકાના ભાવ ઘટશે. પણ એક સમય એવો આવે છે, તમે જોજો કે ડુંગળીના ભાવ 250 રૂપિયે, ટામેટાના ભાવ 250 રૂપિયે. કેમ જાય છે? ડિમાન્ડ વધી પણ સપ્લાય એટલો છે નહીં. તો એડમ સ્મિથ એના ત્રીજા સિદ્ધાંતમાં શું કહેવા માંગે છે કે કિંમતોનું સંચાલન એ સરકાર નહીં કરે. સરકાર એવું નહીં કે કાલ સવારે આટલા રૂપિયા, પમદાળ આટલા રૂપિયા. સરકાર કિંમતો નક્કી કરશે નહીં, કે પ્રાઇવેટ સેક્ટર પણ કિંમતો નક્કી નહીં કરીએ. કિંમતો કોણ નક્કી કરશે? વસ્તુનું ડિમાન્ડ અને સપ્લાય. વસ્તુની ડિમાન્ડ વધારે, સપ્લાય એટલો ને એટલો જો સપ્લાય હશે તો બેલેન્સ રહેશે, નહીં વધારે મોંઘી થાય, નહીં વધારે સસ્તી થાય. પણ માંગ અને પુરવઠાનું જો બેલેન્સ ખોરવાયું તો શું થશે? કિંમતમાં વધારો ને ઘટાડો જોવા મળશે. ક્લિયર થાય છે? ઓકે, સિમ્પલ. તો આ 3 સિદ્ધાંતો એના છે. હવે સમજો, મારે લખવું હોય, મને કોઈ એમ કહે કે મૂડીવાદી અર્થવ્યવસ્થાની લાક્ષણિકતાઓ કઈ કઈ છે, હું તમને લખાઈશ, ભાઈ ચિંતા ના કરતા. મેં તમને કીધું મારે તમને કમ્પ્લીટ 200 થી 250 પેજ તો મિનિમમ લખાવાના જ છે. મને કોઈ એમ કે મૂડીવાદી અર્થવ્યવસ્થાની લાક્ષણિકતાઓ અથવા વિશેષતાઓ કઈ કઈ છે. ક્લિયર થાય છે? તો આપણે શું કહીશું? પહેલી વિશેષતા હું બોલું, ચાલો. પહેલી વિશેષતા કે બજાર સ્વતંત્ર હોય છે. થઈ ગઈ પહેલી વિશેષતા. તમને પ્રશ્ન એ પૂછાય, હમણાં જ પૂછાઈ ગયેલા છે ભાઈ લાસ્ટ 2-3 એક્ઝામમાં, કે મૂડીવાદી અર્થવ્યવસ્થાના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો. એમાં પહેલો પોઈન્ટ આપેલો હોય કે આ દેશમાં, એટલે કે જે દેશમાં મૂડીવાદી અર્થવ્યવસ્થા હોય એ દેશની વાત છે, આ દેશમાં એકાધિકાર વાળું બજાર જોવા મળે છે. વિધાન સાચું? જ્યાં મૂડીવાદી અર્થવ્યવસ્થા હોય તે એકાધિકાર વાળું બજાર જોવા મળે છે. વિધાન સાચું? ખોટું. એકાધિકાર ના હોય, શું હોય? શું હોય? સ્પર્ધા હોય, હે ને? ઓટોમેટિકલી સ્પર્ધા ઉદ્ભવે. હાલ જ આપણે વાત કરી કે ના કરી? બોલો, ક્લિયર થાય છે? ઓકે. તો લાક્ષણિકતાઓની અંદર આપણે જો વાત કરીએ તો સૌથી પહેલી લાક્ષણિકતા છે બજાર કેવું છે? સ્વતંત્ર છે. બજાર સ્વતંત્ર છે એનો મતલબ એવો થાય કે બજારે કેટલું પેદા કરવું, ક્યાં પેદા કરવું, કેટલું વેચવું, ક્યાં વેચવું, બધું ડિસિઝન બજાર લેશે, સરકાર લેશે નહીં. ઓકે. બીજું છે બજાર કેવું હોય છે? એકાધિકાર વગરનું. હું આ શબ્દ લખું, અથવા પેલા ભાઈએ શબ્દ કીધો એમ ઈજારા વગરનું, અથવા તો હું કૌંસમાં બીજી રીતે લખું કે બજાર કેવું હશે? સ્પર્ધા વાળું. બજારમાં સ્પર્ધા જોવા મળશે. આ કીવર્ડ પકડી પાડવાનો. કોમ્પિટિશન. મૂડીવાદી અર્થવ્યવસ્થામાં શું જોવા મળે? કોમ્પિટિશન. મૂડીવાદી અર્થવ્યવસ્થામાં છે ને મજૂરોનું ભયાનક શોષણ થાય છે. શું થાય છે? મજૂરોનું ભયાનક શોષણ થાય છે. સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી, પણ મજૂરોનું ભયાનક શોષણ થાય છે. તો ત્રીજો મુદ્દો છે, અહીં મજૂરોનું શોષણ જોવા મળે છે. શોષણ થતું જોવા મળે છે. જો કે એના આપણે નેગેટિવ પોઈન્ટમાં હું તમને હમણાં લખાવું છું. આ બધું એના નેગેટિવ પોઈન્ટ બી તમને હું લખાઈશ. બહુ ડિટેલમાં જઈને પ્રશ્ન પૂછે ને તો એ વાંધો નહીં આવે. એના નેગેટિવ પોઈન્ટમાં પહેલો પોઈન્ટ તો મેં કીધો તમને કે મજૂરોનું શોષણ થાય છે. બીજું, મૂડીવાદી અર્થવ્યવસ્થામાં છે ને હંમેશા નફાને પ્રાથમિકતા આપવામાં આવે છે. કોને? ઓનલી પ્રોફિટ ઓરિએન્ટેડ વર્ક. નફાને પ્રાથમિકતા આપવામાં આવે છે, બીજી કોઈ વાત જ નહીં. બેસ્ટ ઉદાહરણ તમને આપું. લોકડાઉન, કોરોના થયો હતો ને, કોરોના એ ટાઈમે આખા વિશ્વએ લોકડાઉન કર્યું હતું. અમેરિકા એક માત્ર એવો દેશ હતો જેને એ વખતે બી ટ્રમ્પની સરકાર હતી, લોકડાઉન જાહેર નહોતું કર્યું. સ્વેચ્છાએ કંપનીઓએ તાળા મારીને ઘેર રહેવું પડ્યું માલિકોએ. કેમ લોકડાઉન જાહેર ન કર્યું? નફો બંધ થઈ જાય. એટલે હંમેશા આવી મહામારીની પરિસ્થિતિમાં પણ અમેરિકાએ કોને પ્રાધાન્ય આપ્યું? નફાને. તમે જુઓ, અમેરિકા એ મૂડીવાદી અર્થવ્યવસ્થા છે, નફાને પ્રાથમિકતા આપે છે. કલ્યાણ બલ્યાણની વાત છોડો, કલ્યાણ જેવું કંઈ હોય
છે અત્યારે કલ્યાણ જેવું કંઈ જોવો હાલ ન્યૂઝમાં વાંચો છો? હા ને, પ્લેન ભરી ભરી ઘેર મોકલે છે કે નથી મોકલતું? તો મૂડીવાદી અર્થવ્યવસ્થામાં કલ્યાણકારી કોઈ ઉદ્દેશ હોતા નથી. ક્લિયર થાય છે? મૂડીવાદી અર્થવ્યવસ્થાની અંદર કલ્યાણકારી ઉદ્દેશ હોતા નથી, નફાને પ્રાથમિકતા આપવામાં આવે છે. તો એની એક ત્રીજી લાક્ષણિકતા છે, નફાને પ્રાધાન્ય આપવામાં આવે છે. બોલો, ક્લિયર થાય છે? તો આ બધી એની લાક્ષણિકતાઓ છે. હજુ પણ તમને એક બે લાક્ષણિકતાઓ હમણાં લખાવું છું. અહીંયાથી પહેલા લખવાનું ચાલુ કરી દો તમે. આટલેથી લખવાનું છે ને? લઈ લો, લખાવું છું. લઈ લો ને બધા. લખાઈ ગયું? જાદુ પાછળ આ લખવું છે, સમજી લેવાના બધું. આ ત્રણ લાક્ષણિકતા લખો, પછી ચોથો ટાઇટલ આપો. સંપત્તિનું શાસ્ત્ર.
3 લખ્યા. ચોથો છે ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી ક્ષેત્ર પાસે હોય છે. ઉત્પાદનના સાધનોની માલિકી. ઉત્પાદનના સાધનોને આપણે ડિટેલમાં ભણીશું રાષ્ટ્રીય આવકના ટોપિકમાં. પણ તમે જો ભારતની વાત કરું આપણે જસ્ટ ફોર એક્ઝામ્પલ, તો ભારતમાં ઓએનજીસી છે. કોની છે? સરકારની માલિકી છે ને, સરકારની માલિકીની છે. એ રીતે એર ઇન્ડિયા તો વેચી મારી, પણ પહેલા તો હતી ને કોની માલિકીની? સરકારની માલિકીની. તો ઘણી બધી કંપનીઓ છે, જેમ કે GACL છે, ગુજરાત આલ્કલાઇન કેમિકલ લિમિટેડ, તો એ કોની માલિકીની છે? ગુજરાત સરકારની. તો સરકારની માલિકીની પણ કંપનીઓ અહીંયા આગળ જોવા મળે છે. ઉત્પાદન જે થઈ રહ્યું છે, ઉત્પાદનની માલિકી, ઉત્પાદનના જે સાધનો છે એ જે પેદા કરી રહ્યા છે, એ જમીન છે, જે જમીન ઉપર ફેક્ટરી ઊભી છે, ક્લિયર થાય છે, એ જમીનની માલિકી, એ ફેક્ટરીની માલિકી, એનો આવક આવે એની માલિકી, એ બધી કોની છે? સરકારની છે. ભારતની વાત કરું છું. ભારતમાં એક કન્સેપ્ટ છે હજી પણ આ અર્થવ્યવસ્થામાં ઉત્પાદનના સાધનોની માલિકી કોની છે? સરકારની નથી, ખાનગી ક્ષેત્રની છે. બધી જ કંપનીઓ ખાનગી ક્ષેત્રની હશે. ક્લિયર થાય છે? આઈડિયા આવે છે? ઓકે. પાંચમો મુદ્દો એ છે લાક્ષણિકતામાં કે તમામ સંસાધનો નો ઉપયોગ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા. તમામ સંસાધનોનો ઉપયોગ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા. કે ભાઈ આ વાતાવરણ છે, આ હવા છે, આ વાતાવરણનો ઓક્સિજન છે, પાણી છે, આ જેટલા બી સંસાધનો છે એનો ઉપયોગ કરી શકે છે સ્વતંત્ર રીતે. પણ આનું એક નુકસાન એ છે કે વધુ નફો કમાવાના ઉદ્દેશથી એટલો બધો ગેસ પેદા કરે છે, એટલું બધું કાર્બન ડાયોક્સાઇડ હવામાં છોડે છે, પર્યાવરણીય મૂલ્યોનું હનન અહીંયા જોવા મળે છે. પ્રદૂષણ વધારે થાય છે. ફૂલ સ્વતંત્રતા છે, જેને જે ધંધો કરવો હોય તો ક્યાં પછી પાછું પડવાનું આવે છે, કોઈ કંટ્રોલ જ નથી. તો ફાઇનલી આમાં નુકસાન કોને થશે? પર્યાવરણને. કંપનીઓને તો નફો કમાવો છે, પણ નુકસાન કોને થશે? પર્યાવરણને. ક્લિયર થાય છે? આઈડિયા આવે છે? છઠ્ઠો મુદ્દો લખો, 6th પોઈન્ટ. લોકો વ્યક્તિગત મિલકત પોતાના નામે ખરીદી શકે છે. લોકો વ્યક્તિગત મિલકત પોતાના નામે ખરીદી શકે છે અને પોતાની આગળની પેઢીને આપી શકે છે. લોકો વ્યક્તિગત મિલકત પોતાના નામે ખરીદી શકે છે અને પોતાની આગળની પેઢીને હસ્તાંતરિત કરી શકે છે, એટલે આપી શકે છે. પાછું સાહેબ ને 9 આવ્યું. પોતાના નામે મિલકત ના લઈ શકાય. આગળ હમણાં ભણીશું આપણે. ચીનની અંદર સામ્યવાદી સરકાર છે. કઈ અર્થવ્યવસ્થા છે? સામ્યવાદી અર્થવ્યવસ્થા. ત્યાં તમે તમારા માલિકીની પ્રોપર્ટી ખરીદી જ નથી શકતા. તમે તમારું ઘર બનાવ્યું છે ને એ સરકારનું જ છે. કાલ સવારે ત્યાંથી રોડ નીકળતો છે ને તો એક જ નોટિસ આવશે કે 2 કલાકમાં ખાલી કરી દેજો, રોડ નીકળે છે, તોડી નાખવાનું છે. આઈડિયા આવે છે? ત્યાં તમે કશું તમારા નામનું લઈ શકતા નથી. આઈડિયા આવે છે? પણ મૂડીવાદી અર્થવ્યવસ્થાની અંદર વ્યક્તિગત માલિકી, તમે તમારું ઘર, કંપની, દુકાન જે બી છે ખરીદી શકો છો. એ દુકાનને આપણે જે રીતે ભારતમાં છે એ જ રીતે ટ્રાન્સફર પણ કરી શકો છો. ક્લિયર થાય છે? બીજી અર્થવ્યવસ્થા આપણે હમણાં જોવાની જ છે. મેં તમને વાત કરી કઈ? સામ્યવાદી. પોતાના માલિકીની પ્રોપર્ટી તમે ખરીદી શકતા નથી. ક્લિયર થાય છે? અલ્ટિમેટ માલિકી કોની છે? સરકારની છે.
બોલો ડન છે. અને બીજું લાસ્ટ 7મો લાક્ષણિકતા કે ભાઈ કલ્યાણકારી કોઈ ઉદ્દેશ હોતો નથી. કલ્યાણકારી હેતુ હોતો નથી. કલ્યાણકારી હેતુ હોતો નથી. ચલો રેડી. લાક્ષણિકતાઓ લખી. હવે મૂડીવાદી અર્થવ્યવસ્થા જે છે એના કેટલાક ગેરફાયદા છે એની આપણે જે છે લખી દઈએ કે મૂડીવાદી અર્થવ્યવસ્થાના કેટલાક ગેરફાયદા. પહેલો ગેરફાયદો હું હમણાં જ બોલ્યો, આ એક મજૂરોનું શોષણ. બીજો સંસાધનોનું અતિદોહન થવાની સંભાવના છે જેનાથી પર્યાવરણને નુકસાન થશે. ઓકે ચાલો ગેરફાયદાની અંદર પહેલું તો છે મજૂરોનું શોષણ થતું જોવા મળે છે. બીજું સંસાધનોનું અતિદોહન થશે તથા પર્યાવરણનું પ્રદૂષણ વધશે. મૂડીવાદી અર્થવ્યવસ્થામાં જનરલી છે ને અસમાનતા જોવા મળે છે. અસમાનતા ઇન ધ સેન્સ ગરીબ છે એ ગરીબ બની જાય છે, અમીર છે એ અમીર બની જાય છે. રીચ બીકમ મોર રીચ, પુઅર બીકમ મોર પુઅર. આ પ્રકારની વસ્તુ ત્યાં જોવા મળતી હોય છે સામાન્ય રીતે. બધી જગ્યાએ નહીં પણ જનરલી સામાન્ય રીતે જોવા મળતી હોય છે ક્યાંક ક્યાંક. ઓકે તો એ મુદ્દો પણ લખીશું કદાચ વિધાન સ્વરૂપે મૂકે કે ભાઈ અસમાનતા જોવા મળે છે અમીર અને ગરીબની. બીજું આ અર્થવ્યવસ્થામાં છે ને મજૂર અને માલિક એવા ભેદભાવ જોવા મળે છે. કંપનીનો એક જ માલિક બાકી બધા મજૂર એવા ભેદભાવ અહીંયા જોવા મળે છે. બોલો ક્લિયર છે? ઓકે હવે વિશ્વમાં મૂડીવાદી અર્થવ્યવસ્થા ધરાવતા હોય એવા કેટલાક દેશોના ઉદાહરણો જો આપણે લખવા હોય તો એક તો છે અમેરિકા, બીજું છે યુકે, હાજી હા આમ તો ગેરફાયદો જ કહેવાય. યસ ગેરફાયદામાં લખી શકો. એની લાક્ષણિકતા એ છે, એની વિશેષતા એ છે કે ફક્ત નફાને જ પ્રાધાન્ય આપે છે એ લોકો. ક્લિયર થાય? બંનેમાં જેમાં લખો એમાં લખી શકો. આ તો મેં બાયફર્ગેટ કર્યું છે, બાકી આ બધું વસ્તુ આગળ બી લખી શકાય. આ બધી એની લાક્ષણિકતાઓ જ છે. ઓકે ચાલો કેટલાક દેશો જે મૂડીવાદી અર્થવ્યવસ્થા ધરાવે છે: સિંગાપોર, જાપાન, ન્યુઝીલેન્ડ, જર્મની વગેરે વગેરે.
કંટાળો આવે હું કેટલા નામ લોડ પડે અર્થવ્યવસ્થા વિષયમાં ખબર ના પડતી એવા છે કોઈ કે જેને કન્સેપ્ટ જ ક્લિયર ના થતો હોય? તો આપણે લેક્ચર તો હજુ ઘણો ટાઈમ છે પરીક્ષાની, ચિંતા ના કરો, લેક્ચર નાનો રાખી દઈએ. રાખવો છે અહીંયા સુધી? હા ને, અહીંયા જ રાખવો છે ને? 1.5 કલાકનો જ રાખીએ. ઓકે, ડન છે. ચાલો, હજુ ઘણો સમય છે પરીક્ષાની, ચિંતા ના કરો, પતી જશે. ઓકે, આપણે અહીંયા ધ્યાન આપો. થોડીક 2-5 મિનિટ ચર્ચા કરી પછી છૂટા પડીએ. આપણે શું જોયું? મૂડીવાદી અર્થવ્યવસ્થા. આખું રિવિઝન કરી દઈએ. પહેલા આપણે ભણ્યા અર્થવ્યવસ્થા શું છે, ઇકોનોમિક્સ શું છે, માઇક્રો ઇકોનોમિક્સ, મેક્રો ઇકોનોમિક્સ, આ બધું ભણ્યા. પછી આપણે આયા મૂડીવાદી અર્થવ્યવસ્થા ઉપર. મૂડીવાદી અર્થવ્યવસ્થાના જનક એડમ સ્મિથ છે. મૂડીવાદી અર્થવ્યવસ્થાના જનક. તમને એવું પણ પૂછે કે અર્થશાસ્ત્રના પિતા કોણ છે, તો એ એડમ સ્મિથને ટીક કરવાના. બોલો, ક્લિયર થાય છે? ઓકે, તો એને શું કીધું છે? એની પુસ્તક 1776 વેલ્થ ઓફ નેશન, 3 સિદ્ધાંત, લેઝિસ ફેર, મોનોપોલી વગરનું બજાર, કિંમતોનું સંચાલન ઇનવિઝિબલ હેન્ડ દ્વારા. લેઝિસ ફેર એટલે શું? તો કે ભાઈ સરકારનો હસ્તક્ષેપ ન હોવો જોઈએ બજારમાં, બજાર સ્વતંત્ર હોવું જોઈએ. કઈ કંપનીએ કેટલું પેદા કરવું, ક્યાં વેચવું, કેટલું વેચવું, that all decision will be taken by the private sector. બધું જ ખાનગી કંપનીઓ અને બજાર નક્કી કરશે, સરકાર કરશે નહીં. બરાબર છે? માર્કેટમાં શું હશે? સ્પર્ધા હશે અને કિંમતોનું સંચાલન કોણ કરશે? ખાનગી નહીં, માંગ અને પુરવઠો કોણ કરશે? વસ્તુની માંગ કેટલી છે ને પુરવઠો કેટલો છે એ પ્રમાણે વસ્તુની કિંમતો નક્કી થશે. બોલો, યાદ રહી જાય કે ના રહી જાય? લાક્ષણિકતાઓ આપણે જોઈ, હે ને, કે ભાઈ જો નફો લેવાનું પ્રાધાન્ય હોય, કલ્યાણકારી કોઈ ઉદ્દેશ હોતા નથી. બરાબર, આ બધી લાક્ષણિકતાઓમાં જ આપણે હાલ પૂરતી મૂકીએ કે ભાઈ અસમાનતા જોવા મળે, મજૂરોનું શોષણ થતું જોવા મળે, માલિક અને મજૂરના ભેદભાવ પણ અહીંયા જોવા મળે. મૂડીવાદી અર્થવ્યવસ્થાની વાત કરી રહ્યા છે. ક્લિયર થાય છે? આઈડિયા આવે છે? પર્યાવરણનું હનન પણ થાય, સંસાધનોનો ઉપયોગ કરવાની ફૂલ સ્વતંત્રતા હોય છે, સ્પર્ધા જોવા મળે છે, એકાધિકાર જોવા મળતો નથી. તો આ છે મૂડીવાદી અર્થવ્યવસ્થા. બીજો જે મેં વસ્તુ લખાઈ હતી ને તમને, આ બીજા નંબરની સ્ટેટ ઇકોનોમી, આ એક્ઝેક્ટ મૂડીવાદી કરતા ઉલટી છે. જે રીતે અહીંયા બજાર સ્વતંત્ર છે, માલિકી ખાનગી ક્ષેત્રની છે, ડિસિઝન ખાનગી ક્ષેત્ર લઈ રહ્યું છે, કંપનીઓ લઈ રહી છે, અહીંયા એક્ઝેક્ટ એના કરતા કેવું છે? ઉલટું. અહીંયા સરકાર ડિસિઝન લેશે. કંપનીઓની માલિકી પણ કોની હશે? સરકારની હશે. કેટલું વેચવું, ક્યાં વેચવું, શું વેચવું, બધું ડિસિઝન સરકાર લેશે. ક્લિયર થાય છે? એટલા જ માટે નામ આપ્યું છે ને રાજ્ય અર્થવ્યવસ્થા. રાજ્ય દ્વારા સંચાલિત થતી હોય એવી અર્થવ્યવસ્થા. રાજ્ય એટલે સરકારની વાત છે અહીંયા. સરકાર દ્વારા સંચાલિત અર્થવ્યવસ્થા. ઉદાહરણ તરીકે રશિયા. આના પણ 2 ભાઈ બહેન છે, આના 2 છોકરા છે, એક સમાજવાદી, એક સામ્યવાદી. જેમ કે સમાજવાદી અર્થવ્યવસ્થા છે રશિયા છે, સામ્યવાદી અર્થવ્યવસ્થા એ ચીન છે. ક્લિયર થાય છે? આઈડિયા આવે છે? આમાં મજૂર માલિક એવા ભેદભાવ નથી હોતા. કેમ નથી હોતા? કારણ કે માલિક સરકાર જ છે. તમે એમ તો ના કહી શકો કે આ મારા માલિક છે, એ સરકાર છે. તો અહીંયા મજૂર માલિક એવા ભેદભાવ હોતા નથી. સિમ્પલ. એના કરતા એક્ઝેક્ટ ઉલટું. અહીંયા મજૂરોનું શોષણ એટલું બધું જોવા નથી મળતું કે સરકારી કંપની જોન કોનું શોષણ થાય છે. જોન મારે જ જોવું છે સચિવાલયમાં કોનું શોષણ થાય છે? થાય છે કોઈનું શોષણ? સરકારી ખાતામાં કોનું શોષણ થાય છે? મજા જ હોય ને, એટલે તે બધા આવ્યા છો. ઓકે, અહીંયા કોઈ શોષણ જેવું ખાસ હતું? હા, ભ્રષ્ટાચાર જોવા મળે છે, એ ફાઇનલ છે. ભ્રષ્ટાચાર જોવા મળે છે, એ વાસ્તવિક પરિસ્થિતિ છે. બોલો, ક્લિયર થાય છે? ઓકે, તો આ આપણે ક્યાં ભણીશું નેક્સ્ટ? રાજ્ય અર્થવ્યવસ્થામાં. ભારતે આ પણ નથી અપનાવી, ભારતે આ પણ નથી અપનાવી, ભારતે અપનાવી છે છેલ્લી આપણે ભણીશું એ છે મિશ્ર અર્થવ્યવસ્થા. ક્લિયર થાય છે? આઈડિયા આવે છે? ડન છે? ચાલો, અહીંયા રાખીએ છે. નેક્સ્ટ આપણે અહીંયાથી ચાલુ કરીશું. ઓકે, અને તમને કોઈ બી ડાઉટ, કોઈ તકલીફ હોય તો મળી જવું, અને ઓનલાઈન વિદ્યાર્થીઓને કોઈ તકલીફ હોય તો કોલ કરવો. ઓકે, નવા હશો તો એ આવડશે, ચિંતા કરશો નહીં.
ચાલો મળીએ ભાઈ.